ચલો આજે આપણે નેક્સ્ટ એક ટોપિકમાં આગળ વધીએ. કાલે ઓલરેડી આપણે ઋત્વિકભાઈ આ કરતા ભૂલી ગયા છો. કલર બદલી નાખો છોકરાઓ, એટલે આપણું શું છે ફિક્સ કલર આવી જાય. એમાં પાછું 4 હશે, એમાં પાછું 3. यहाँ पे ग्रीन, मगर ये होगा यहाँ पे हमको पर्पल रखना है. चलो આપણે કાલે જ્યાં V ઇઝ ઇક્વલ ટુ IR આપણે ઓલરેડી સમજી ગયા હતા છોકરો. મેઇનલી રેઝિસ્ટન્સ માટે આપણે ડિસ્કસ કર્યું હતું કે રેઝિસ્ટન્સમાં R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A આપણે એવું સમજ્યા હતા. એમાં રો ને આપણે રેઝિસ્ટિવિટી કીધી હતી, L લેન્થ હતું, A ક્રોસ સેક્શનલ એરિયા હતું. આમાં રો અને સિગ્મા આપણે એવું કીધું હતું કે છોકરાઓ બેઝિકલી આ જે છે એ રેઝિસ્ટન્સ છે એનું રેસિપ્રોકલ લઈએ તો એને આપણે કન્ડક્ટન્સ કહેતા હતા. એસ જે છે એ આપણું કન્ડક્ટન્સ હતું, વાહકત્વ. અને રો નું રેસિપ્રોકલ ને આપણે કન્ડક્ટિવિટી, વાહકતા કહેતા હતા. સિગ્મા એ આપણી કન્ડક્ટિવિટી હતી, રો ના વ્યસ્તને. અચ્છા ચલો, સિગ્માની ફોર્મ્યુલા કોને યાદ છે? કોણ મને કહેશે? મેં કીધું તું કે યાદ રાખવાનું હતું. સિગ્મા તમને યાદ હોવો જોઈએ કે સિગ્મા શું થાય. યસ જુનાગઢ. એની સ્ક્વેર ટો બાય એમ. સિગ્મા એટલે એન ઈ સ્ક્વેર ટો બાય એમ. પછી રો એટલે શું આપણે કીધું હતું? રો એટલે ઘણા હવે ગોતવા જશે હો, આનું ઉલટું જ થાય ને, એટલે ઘણા પાછા એમાં રો એટલે આપણે આમ ભણ્યા હતા એમ અપોન એન ઈ સ્ક્વેર ટો. આમાં ટો એ તમારો મીન રિલેક્સેશન ટાઈમ હતો. એન એટલે એ છોકરાઓ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ યા ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી કહેતા હતા. એમ ધેટ ઇઝ માસ ઓફ ઇલેક્ટ્રોન. હવે કાલે જે આપણે છોકરાઓ સમજ્યા હતા ને એમાં એક નવી ફોર્મ્યુલા તરફ જવું છે, બટ એ પહેલા ડ્રિફ્ટ વેલોસિટીને આપણે ડ્રિફ્ટ વેલોસિટીની ફોર્મ્યુલા આવી તમે ભણી જ ગયા છો. ધેટ ઇઝ ઈ બાય એમ ઇન્ટુ ટો. હું મેગ્નિટ્યુડ વાઇઝ લખું છું. હવે આપણે કાલે સમજ્યા હતા ડ્રિફ્ટ વેલોસિટી. ડ્રિફ્ટ વેલોસિટી આપણે કીધું હતું કે કોન્સ્ટન્ટ વેલોસિટી હતી. સેવી કોન્સ્ટન્ટ વેલોસિટી હતી એ તમને કેમ ખબર પડી? જો ને એમાં ઇલેક્ટ્રોનનો ચાર્જ ફિક્સ, કેપિટલ ઈ યુનિફોર્મ, માસ ફિક્સ, મીન રિલેક્સેશન ટાઈમ પર્ટિક્યુલર ઇલેક્ટ્રોન માટે ફિક્સ હોય. તો ડ્રિફ્ટ વેલોસિટી છે યાર, ડ્રિફ્ટ એક્સેલરેશન નથી કે વેલોસિટીનો ચેન્જ આપણે સમજી શકીએ નહીં ક્યાંય. છતાંય તે આ જે ડ્રિફ્ટ વેલોસિટી છે આનો એક અલગ રીતે તમને સમજાવું છું ને એના ઉપરથી મારે એક મોબિલિટીની અંદર એન્ટર થવું છે. તો ડ્રિફ્ટ વેલોસિટી ઇન કંડક્ટર, પછી આપણે થોડું આગળ ભણીએ ડ્રિફ્ટ વેલોસિટી ઇન કંડક્ટર. ડ્રિફ્ટ વેલોસિટી કહેશું છોકરાઓ, ડ્રિફ્ટ સ્પીડ કહેશું. મેગ્નિટ્યુડ લઈ લેશો વેલોસિટીનું એટલે સ્પીડ આવી જશે. હું આવી રીતના એક કંડક્ટર લઉં છું છોકરાઓ. આ કંડક્ટર છે, અહીંયા આવી જગ્યાએ બધી જગ્યાએ મેટલ હશે, ટૂંકમાં બલ્ક પડ્યું છે. અહીંયા જે છે એ હું પોટેન્શિયલ V કહી દઉં છું, અહીંયા પોટેન્શિયલ 0 કહી દઉં છું. V હાઈ પોટેન્શિયલ છે, 0 લો પોટેન્શિયલ છે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ખબર છે, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં હંમેશા પોટેન્શિયલ ડિક્રીઝ થતું જાય. તો આ ડાયરેક્શનમાં ઓલરેડી યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થઈ ગયું છે. માની લો આ બંને વચ્ચેની લેન્થ આપણે L કહી દઈએ તો V ઇઝ ઇક્વલ ટુ EL. આ ઇલેક્ટ્રિક ફિલ્ડને એસ્ટાબ્લિશ થતા કાંઈ વાર ન લાગે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ 3 × 10⁻⁸ મીટર પર સેકન્ડથી એસ્ટાબ્લિશ થઈ જાય. અચ્છા, અહીંયા કરંટ આવવાનો છે. હા સર, કંડક્ટર જે છે એ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં છે તો કરંટ આવશે. સર કાલે તમે એવું અમને સમજાવ્યું હતું કે સસ્ટેનેબલ કરંટ માટે ક્લોઝ લૂપ અનિવાર્ય છે. અહીંયા તમે આ કંડક્ટર, આ વાયર જ છે છોકરાઓ, આ કંડક્ટર મેં લીધો છે, આ વાયર જ છે, એક પ્રકારનો સિલિન્ડ્રિકલ વાયર જ છે. સર અહીંયા તો ક્લોઝ લૂપ નથી. સાચી વાત છે, બટ તોય આપણે અહીંયા સસ્ટેનેબલ કરંટ માટે આઈડિયલી મારે ક્લોઝ લૂપ બનાવવું જ પડે. એ વાત સાથે આપણે હંમેશા અડગ રહેશું જ. બટ હું સમજવા માટે અહીંયા ખાલી વાયર દેખાડું જ, ખાલી કંડક્ટર દેખાડું જ. બાકી રિયાલિટીમાં ક્લોઝ લૂપ હશે તો જ સસ્ટેનેબલ કરંટ મળશે. અહીં ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં કીધું એમ કે 3 × 10⁸ મીટર પર સેકન્ડની સ્પીડથી આખા કંડક્ટરમાં એસ્ટાબ્લિશ થઈ જશે. એ બેટરી ભણાવીશ ત્યારે તમને આખો આઈડિયા આવીશું.
અહીંયા થતું શું હોય છોકરા, ઓલા ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન માની લો એક ઇલેક્ટ્રોન લઉં છું, શું ઇલેક્ટ્રોન સ્ટ્રેટ પાથ પર ટ્રાવેલ કરે? ના રે ના, મેં કીધું હતું કે આવા તો ઝિગઝેગ પાથ પર ટ્રાવેલ કરતા હોય છોકરા, એનો પાથ સ્ટેશનરી નો હોય. અચ્છા, આવા ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, એ પૈકી મેં તમને કીધું હતું કે એક ઇલેક્ટ્રોન લઈ લે તો એક ઇલેક્ટ્રોન કાલે આવી રીતના સમજાવ્યું હતું કે એની પાસે આ ડાયરેક્શનમાં u1 વેલોસિટી હતી. એ કોને કારણે હતી? તો કે આ તમારો કંડક્ટર હોવાનો હતો ક્યાંક રૂમમાં જ, તે રૂમ ટેમ્પરેચર તો એટલીસ્ટ હશે જ તેની પાસે. રૂમ ટેમ્પરેચરને કારણે ઇલેક્ટ્રોન પાસે ઓલા થર્મલ એઝિટેશન કરતા હોય છોકરાઓ. થર્મલ એઝિટેશન ધેટ મીન્સ વોટ, કે એની પાસે બહારથી જે હીટ મળતી હોય, હીટ એનર્જી કઈ એનર્જી હતી? ફ્લોઈંગ ફ્લોમ ઓફ એનર્જી હતી. એટલે હીટ એને મળી, હીટને કારણે એ ઇલેક્ટ્રોન થર્મલ એઝિટેશન કરતા કરતા, માની લો આવા કંડક્ટરની અંદર આપણે પરમ દિવસે એવું ભણ્યા હતા કે 10⁻28 નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ, 1 મીટર ક્યુબ ની અંદર 10⁻28 પાવરના રેન્જમાં છોકરાઓ ફ્રી ઇલેક્ટ્રોન હોય. કેટલા બધા ઇલેક્ટ્રોન હોય! એ ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોન એના લેટિસ સ્ટ્રક્ચર એટલે જેલો પોઝિટિવ આયન છે એની સાથે એ બધા સાથે કોલાઇડ થતા હોય. કોલિઝન ધેટ ડઝન્ટ મીન કે છોકરાઓ, કોલિઝન ધેટ ડઝન્ટ મીન કે ફિઝિકલ કોન્ટેક્ટ. કોલિઝન ધેટ મીન્સ ટ્રાન્સફર ઓફ મોમેન્ટમ, મોમેન્ટમ ટ્રાન્સફર કરતા હોય. તો આ ઇલેક્ટ્રોન ઝિગઝેગ પાથ પર ટ્રાવેલ કરતા હોય. એટલે એની પાસે u1 હતું જ તે, પણ જેવું આપણે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું એટલે મેં તમને સમજાવ્યું હતું કે એની ઉપર આ ડાયરેક્શનમાં ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છોકરાઓ એક એસેલરેશન આવી ગયું. ધેટ એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ E/m. તો એની વેલોસિટી u1 આમ ન રહેતા ક્યાંક આ ડાયરેક્શનમાં v1 એની પાસે વેલોસિટી આવી ગઈ. ધેટ ડઝન્ટ મીન કે એની પાસે u1 નહીં હોય. આપણે કીધું હતું બધાની u1 u2 બધાની એવરેજ 0 કીધી હતી. કારણ કે u1 વેલોસિટી માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ અનિવાર્ય નથી. એ તો રૂમ ટેમ્પરેચરે u1 u2 એના જે રેન્ડમાઇઝ મોશન થવાના હતા વિધાઉટ ગિવિંગ પ્રેફરન્સ ટુ એની ડાયરેક્શન, ઇલેક્ટ્રોન કેન મૂવ એવરી પોસિબલ ડાયરેક્શન. તો એ તો u1 u2 u3 હતા જ તે. હવે અહીંયા મેં શું કર્યું, હું તમને સમજાવવા એ માંગુ છું કે જેવું મેં એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું એટલે એમાં એક્સેલરેશન આવ્યું, એની વેલોસિટી ચેન્જ થઈ, u1 માંથી v1 આવ્યું. ઓકે, અચ્છા, ઇલેક્ટ્રોન ઝિગઝેગ પાથ પર ટ્રાવેલ કરતા કરતા ગયા, આજુબાજુમાં જેવા ઇલેક્ટ્રોન ગયા એટલે બીજા ઇલેક્ટ્રોન સાથે અથવા પોઝિટિવ આયન સાથે, ધેટ મીન્સ લેટિસ સ્ટ્રક્ચર સાથેનું કોલિઝન થયું. કોલિઝન થયું એટલે શું થયું હશે? તો કે ભાઈ મોમેન્ટમ ટ્રાન્સફર થયો હશે. મોમેન્ટમ ટ્રાન્સફર એટલે કંઈક ફોર્સ લાગ્યું હશે એવું હું વિચારી શકું. હું તમને એમ કહું છું કે આપણે આની અંદરના એક ઇલેક્ટ્રોન પર વિચાર કરીએ. હું આ સિંગલ ઇલેક્ટ્રોન પર વિચાર કરું તો ઇલેક્ટ્રોન પર એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે આ ડાયરેક્શનમાં E જેટલું ફોર્સ લાગ્યું એની ઉપર, ઇલેક્ટ્રોન પર. અને ઇલેક્ટ્રોન છોકરાઓ જ્યારે જ્યારે ટ્રાવેલ કરે છે, અચ્છા ફોર્સ લાગ્યો એટલે એસેલરેટ થયા એટલે વેલોસિટી ઇન્ક્રીઝ થઈ. બટ એ જ ઇલેક્ટ્રોન બીજા એની પાસેના ઇલેક્ટ્રોન સાથે, બીજા પોઝિટિવ આયન સાથે કોલાઇડ કરશે, મોમેન્ટમ ટ્રાન્સફર કરશે અને એની વેલોસિટી ઘટી જશે. તો ધેટ મીન્સ કે એ ઇલેક્ટ્રોન પર વેલોસિટી એની ડિક્રીઝ થઈ. ધેટ મીન્સ કે ઇલેક્ટ્રોન પર આ ડાયરેક્શનમાં ફોર્સ હતું, ઇલેક્ટ્રોન પર જે ડાયરેક્શનમાં ફોર્સ હતું એ ડાયરેક્શનમાં એસેલરેટ થતો તો એ ડાયરેક્શનમાં એની વેલોસિટી હતી. એની ઓપોઝિટ ડાયરેક્શનમાં એના ઉપર resistive force આવ્યું, and that resistive force is directly proportional to V. સર આ બધું તમે ક્યાંથી લેવા? રેઝિસ્ટિવ ફોર્સ હમણાં હું તમને સમજાવું. અચ્છા સર આ તમે ક્યાંથી લઈ આવ્યા? રેઝિસ્ટિવ ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V. તમે યાદ કરો છોકરાઓ કે માની લો હું સ્ફેરિકલ કોઈ ઓબ્જેક્ટ લઉં, આપણો આ સ્ફેરિકલ ઓબ્જેક્ટ હતો અને સ્ફેરિકલ ઓબ્જેક્ટની અંદર એનું માસ m હતો તો નીચે તરફ mg ફોર્સ લાગે. આ સ્પેસની અંદર એને ફ્રી ફોલ કરાવ તો નીચે તરફ mg ફોર્સ લાગે. અચ્છા, સ્પેસ હોય તો એની આજુબાજુ એર પાર્ટિકલ્સ હતા, યાદ કરો. એ એર પાર્ટિકલ્સ શું કરતા હતા? એને આપણે વેટ ફ્રિક્શન ને ડાય ફ્રિક્શન આપણે કીધું હતું, યાદ કરો. તમને ફ્રિક્શન મેં ભણાવ્યું હતું ને ત્યારે વેટ ફ્રિક્શન ને ડ્રાય ફ્રિક્શન ભણાવ્યું હતું. તો mg ને કારણે નીચે આવે તો એના આજુબાજુના જે એર પાર્ટિકલ્સ છે એ એર પાર્ટિકલ્સ એને નીચે ન જવા દે. એર પાર્ટિકલની રિસ્પેક્ટમાં આ બધા પાર્ટિકલ નીચે તરફ જતા હોય તો એને રિલેટિવ મોશનનો ઓપોઝ કરતું એક ફોર્સ ઉપર તરફ લાગે, એક ફોર્સ આ તરફ લાગે, જેને તમે વિસ્કસ ફોર્સ કહેતા હતા, યાદ કરો. જે ફ્રિક્શનલ ફોર્સ જ છે યાર, જે ફ્રિક્શનલ ફોર્સ જ છે, બટ અહીંયા એર પાર્ટિકલ દ્વારા લાગે છે એટલે આપણે એને વિસ્કસ ફોર્સ કહેતા હતા. અચ્છા, એ વિસ્કસ ફોર્સની તમે ફોર્મ્યુલા યાદ કરી લ્યો ભાઈ, કે વિસ્કસ ફોર્સની ફોર્મ્યુલા તમે શું ભણ્યા હતા? તો કે ધેટ વિસ્કસ ફોર્સ Fv ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ નીટા Rv. સ્ફેરિકલ ઓબ્જેક્ટ માટે જ હતું. આમાં જોવો તો છોકરાઓ 6 તમારું કોન્સ્ટન્ટ પાઈ, કોન્સ્ટન્ટ નીટા, કોન્સ્ટન્ટ આર, કોન્સ્ટન્ટ ધેટ વિસ્કસ ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V.
જેમ નીચે તરફ mg ફોર્સ લાગે છે એટલે એસલેરેટ થતો જાય છે. સ્ફેરિકલ ઓબ્જેક્ટની વેલોસિટી વધતી જાય, સામે ઉપર તરફ વિસ્કસ ફોર્સ વધતું જાય. એક એવો ટાઈમ આવે કે જે ટાઈમે ઈ બોલ પર નીચે તરફ જેટલું છોકરાઓ એનું વેઇટ હશે, ઉપર તરફ એટલું જ એની ઉપર વિસ્કસ ફોર્સ થઈ જશે. ધેટ ઇઝ 6 પાઈ ઇટા આરવી. બે સેમ થઈ જાય ત્યારે આપણે યાદ કરો 6 પાઈ ઇટા આરવી નો કહેતા, વીટી કહી દેતા હતા, જેને તમે ટર્મિનલ વેલોસિટી કહેતા હતા. તો ન્યા કેવી રીતના છોકરાઓ જે વિસ્કસ ફોર્સ હતું that is resistive force is directly proportional to v હતું, એમ અહીંયા તે છોકરાઓ ઇલેક્ટ્રોન પર ફોર્સ લાગ્યો. ઇલેક્ટ્રોન પર ફોર્સ લાગ્યો, કેટલો ફોર્સ લાગ્યો? E જેટલો ફોર્સ લાગ્યો એટલે ઇલેક્ટ્રોન એસેલેરેટ થયો, એની વેલોસિટી વધી. જેવી વેલોસિટી વધી એટલે રેઝિસ્ટિવ ફોર્સ વધ્યું. એ રેઝિસ્ટિવ ફોર્સ કયું છે? અરે સર, ઇલેક્ટ્રોન સાથે પોઝિટિવ આયન સાથે જે કોલાઇડ થાય છે અને ડ્યુરિંગ કોલિઝન જે મોમેન્ટમ ટ્રાન્સફર કરે છે, એની જે વેલોસિટી વધી ગઈ હતી ઘટી જાય છે. ધેટ મીન્સ કે એની વેલોસિટી ઘટી, વેલોસિટી ડિક્રીઝ થઈ. ડિક્રીઝ શું કેમ થયું? કે એની ઉપર ક્યાંક રેઝિસ્ટિવ ફોર્સ લાગ્યો હશે. અને માની લો આ ઇલેક્ટ્રોન લેફ્ટવર્ડ જ, તમને મેં કીધું હતું કે ડ્રેગ તો લેફ્ટવર્ડ જ થવાના છે. કેમ? કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇટવર્ડ છે, તો એનું નેટ ડ્રેગ જે છે એ લેફ્ટવર્ડ આવતું હતું. તો ઈ ફોર્સને કારણે બધા લેફ્ટવર્ડ જતા હતા, બટ એની ઉપર એક રેઝિસ્ટિવ ફોર્સ લાગ્યું, ધેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી. અને આમાં પ્રોપોર્શનાલિટી રિમૂવ કરું તો કેવી. અને whenever E became kV, at that time we can say acceleration of electron becomes 0. Acceleration 0 થઈ જાય. હવે નેટ ફોર્સ 0 થઈ ગયું છોકરો. whenever E is equal to kV. જેટલું લેફ્ટવર્ડ ઇલેક્ટ્રિક ફોર્સ છે એટલું જ રાઇટવર્ડ રેઝિસ્ટિવ ફોર્સ આવે. આ FR, that is resistive force. પણ અહીંયા રેઝિસ્ટિવ ફોર્સ ની વેલોસિટીને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કેમ આવ્યું? છેલ્લી વાર કહી દઉં, કારણ કે કોલાઇઝન થાય છે. કોલાઇઝન થાય એટલે મોમેન્ટમ ટ્રાન્સફર થાય. મોમેન્ટમ એટલે P ઇઝ ઇક્વલ ટુ mv. માસ તો કઈ ટ્રાન્સફર થવાનું નથી, વેલોસિટી ટ્રાન્સફર થવાની જ ને. અને હવે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P બાય ડેલ્ટા T, ચેન્જ ઇન મોમેન્ટમ પર યુનિટ ટાઈમ. તો છોકરાઓ હું અહીંયા માની લો એક્સલરેશન E is equal to kV થઈ ગયું એટલે એક્સલરેશન 0 થઈ ગયું. ધેટ મીન્સ કે છોકરાઓ અહીંયા ઇલેક્ટ્રોન ટ્રાવેલ કરશે, કઈ વેલોસિટીથી ટ્રાવેલ કરશે? કોન્સ્ટન્ટ વેલોસિટી. ધેટ કોન્સ્ટન્ટ, ધેટ યુનિફોર્મ વેલોસિટી ઇઝ નોન એઝ યોર ડ્રિફ્ટ વેલોસિટી. છતાંય મારે એક્સલરેશન ઓફ ઇલેક્ટ્રોન લખવું હોય તો હું ડેફિનેટલી આમ લખી શકું, ધેટ ઇઝ નેટ ફોર્સ અપોન માસ. નેટ ફોર્સ કેટલું થાય? તો કે ઈ ઇલેક્ટ્રોન પર લેફ્ટવર્ડ ઈ છે, રાઇટવર્ડ કેવી છે, અપોન એમ. મારે આ એક્સલરેશન 0 જોતું છે. તો આ એક્સલરેશન જેવું તમે 0 મૂકો એટલે છોકરાઓ તમારી પાસે v ઇઝ ઇક્વલ ટુ આવી જાય E બાય એમ. છોકરાઓ v ઇઝ ઇક્વલ ટુ જો શું આવી ગયું તમારી પાસે? E બાય એમ. આ E શું છે ભાઈ? ચાર્જ છે. આ કેપિટલ E શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. એમ શું છે? માસ છે. E કોન્સ્ટન્ટ, કેપિટલ E કોન્સ્ટન્ટ, સ્મોલ m કોન્સ્ટન્ટ, બધું જ કોન્સ્ટન્ટ. તો આને છોકરાઓ હું ડ્રિફ્ટ વેલોસિટી કહી દઉં. That is your constant velocity. તો મારું કહેવાનું એમ છે કે ડ્રિફ્ટ વેલોસિટી, મેં તમને એવું સમજાવ્યું કે ડ્રિફ્ટ વેલોસિટી તમારી છોકરાઓ કોન્સ્ટન્ટ વેલોસિટી છે. ડ્રિફ્ટ વેલોસિટી જે છે એ કોન્સ્ટન્ટ વેલોસિટી છે. અને આની અંદર તે છોકરાઓ, અચ્છા એક ક્યાંક, અચ્છા અહીંયા એમ નહીં આવે, ધેટ ઇઝ માય એરર. અહીંયા E બાય કે આવશે. કે બી કોન્સ્ટન્ટ જ છે. આ છોકરો કોન્સ્ટન્ટ વેલોસિટી થઈ ગઈ. તો ડ્રિફ્ટ વેલોસિટી એ સમજી લેજો. એટલે શરૂઆતમાં શું થશે છોકરાઓ કે ઇલેક્ટ્રોન, જેવું તમે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું, લાસ્ટ ટાઈમ સાંભળી લેજો, જેવું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું એટલે ફોર્સ લાગ્યું, વેલોસિટી ચેન્જ થઈ, વેલોસિટી ઇન્ક્રીઝ થઈ, વેલોસિટી ઇન્ક્રીઝ થઈ એટલે ઇલેક્ટ્રોન કોઈક બીજા ઇલેક્ટ્રોન સાથે કે લેટિસ સ્ટ્રક્ચર સાથે કોલાઇડ થયું, એમાં એને વેલોસિટી લૂઝ કરી, પાછી વેલોસિટી ઇન્ક્રીઝ થઈ, પાછી લૂઝ થઈ, પાછી ઇન્ક્રીઝ થઈ, પાછી લૂઝ થઈ. લૂઝ થાય ત્યારે હું સમજી લઉં છું કે ના, ફોર્સ E ની ઓપોઝિટ ડાયરેક્શનમાં એક રેઝિસ્ટિવ ફોર્સ છે. એમ સમય જતા એની ઉપર રેઝિસ્ટિવ ફોર્સ, એટલું વેલોસિટી એવી સેટ થઈ ગઈ કે રેઝિસ્ટિવ ફોર્સ અને તમારું છોકરાઓ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે લાગતું ફોર્સ E બે સેમ થઈ ગયું. હવે એ યુનિફોર્મ વેલોસિટીથી ટ્રાવેલ કરશે. ધેટ યુનિફોર્મ વેલોસિટી, ધેટ constant velocity is known as your drift velocity. અને આમાં છોકરાઓ આ E અને K, E બે તે એક કોન્સ્ટન્ટ જ છે. Vd upon E
ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું છોકરાઓ E બાય કે. આ કોન્સ્ટન્ટ કે કયા હોય ખબર નથી. આને છોકરાઓ એક નવો કોન્સ્ટન્ટ મ્યુ કહી દઉં, વેર મ્યુ that is મોબિલિટી. ઊભી લીટી કે આડી લીટી નહીં, મોબિલિટી. કારણ કે બે કોન્સ્ટન્ટ ને ભેગા થઈને મેં એક નવો કોન્સ્ટન્ટ કહી દીધો. આના વિશે આપણે ચેપ્ટર નંબર 14 માં વધારે ભણવાનું આવવાનું છે. તો હું અહીંયા મોબિલિટી ને સાથે લઈ લઉં. that is mobility mu is equal to છોકરાઓ vd by e. એને આપણે ડિફાઇન કરશું, મોબિલિટીની ડેફિનેશન આપશું. ઇટ ઇઝ termed as drift velocity per unit electric field. It is termed as drift velocity per unit electric field. Drift velocity per unit external electric field. આની ફોર્મ્યુલા ઘણી બધી વખત ભૂલાઈ જાય છે. આ ખાસ યાદ રાખજો. મોબિલિટીની ફોર્મ્યુલા vd is equal to mu e યાદ રાખી લ્યો તોય વાંધો નહીં, અથવા mu is equal to vd by e યાદ રાખી લ્યો તોય વાંધો નહીં. તો છોકરા હું અહીંયા લખી નાખું, આમ બી યાદ રાખી શકો છો. vd is equal to mu e and mu is equal to vd by e. આના ઉપરથી ખાલી તમે આનો યુનિટ નક્કી કરી નાખો. તો આનો યુનિટ થવાનો છે ડ્રિફ્ટ વેલોસિટી, તો સ્પીડ જ છે ને, મીટર પર સેકન્ડ. અચ્છા, ઇલેક્ટ્રિક ફિલ્ડના બે યુનિટ મેં તમને કીધા હતા. એક ન્યૂટન પર કુલમ થાય, એક વોલ્ટ પર મીટર થાય. હું અહીંયા વોલ્ટ પર મીટર યુઝ કરું છું. તો આ થઈ જશે મીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. આના ઉપરથી ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખી નાખજો. આવું બધું ઘણી બધી વખત પૂછે છે. મોબિલિટીની ડાયમેન્શનલ ફોર્મ્યુલા ખાસ 1-2 વખત પૂછાઈ ગઈ છે. આનો યુઝ કરીને હવે હું તમને થોડાક ફોર્મ્યુલા, જો કાલના લેક્ચરથી કાલથી ફોર્મ્યુલા ઘણા બધા શરૂ થયા છે. હા ભાઈ બેટા કૃષ્ણ, કઈ જીવાની કૃષ્ણ ડાઉટ છે? સર આપણે જ્યારે કોઈ ઓબ્જેક્ટ ફ્રી ફોલ કરતો હોય ત્યારે એના ઉપર રેઝિસ્ટિવ ફોર્સ લાગે 6π rv, તો એમાં આપણે કોન્સ્ટન્ટની વેલ્યુ કંઈક ફિક્સ કહી દીધી હતી આવી કંઈક છે, તો આમાં કોન્સ્ટન્ટ ડિફાઇન કરી શકાય? કઈ ફિક્સ વેલ્યુ હોય એની? હા, એટલે કોન્સ્ટન્ટ કે ની વેલ્યુ હોય, પણ ઈ આપણે અત્યારે એમાં પડવાની જરૂર નથી. આપણે ખાલી એટલું સમજ્યા કે fr ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v હોય. ઓલામાં હતું, ઓલામાં બેટા 6π આપણે સીધું જ યાદ રાખ્યું હતું ને કે ભાઈ બાય એક્સપેરિમેન્ટ આપણને ખબર પડી કે નીટા ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, એની રેડિયસ ની ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. તો ને એક્સપેરિમેન્ટ પરથી જ ગયા હતા. રાઈટ, ઓકે. હવે તમને હું પાછું લાસ્ટ લેક્ચર વાળું થોડુંક યાદ અપાવી દઉં, કારણ કે એમાંથી જ મારે આગળ વધવાનું છે. આ મેં તમને આ બધું ભણાવ્યું vd by e પ્રૂવ કરવા માટે. vd by e that is your mobility. Mobility that means drift velocity per unit electric field. અચ્છા, આપણે છોકરાઓ આવું ઓલરેડી સમજી ગયા હતા કે હું આવી રીતનો એક કંડક્ટર લઉં છું, સિલિન્ડ્રિકલ કંડક્ટર. આપણે એક આવી રીતનો સિલિન્ડ્રિકલ કંડક્ટર લીધો, બધી જગ્યાએ બલ્ક છે. તમને ખબર જ છે કે આની અંદરના ઇલેક્ટ્રોન કઈ સ્ટ્રેટ પાથ પર, માની લો ઇલેક્ટ્રોન લઈ લો તો આમ સીધા ન જતા હોય છોકરાઓ. આ ખાસ ધ્યાન રાખજો. આ v, આ 0. સર અહીંયા કરંટ ફ્લો થાય, હું તમને કહું અહીંયા સસ્ટેનેબલ કરંટ ફ્લો ન જ થાય, કારણ કે મારે પાથ ક્લોઝ કરવો પડે. બટ આપણે એવું માનશું કે હા અત્યારે ભલે ને પાથ ક્લોઝ નથી કર્યું, હું કરી નાખીશ, પણ અહીંયા કરંટ ફ્લો થાય છે. કરંટ v અહીંયા 0. અચ્છા, ઇલેક્ટ્રોન આમ જાય છે. મેં તમને કીધું હતું કરંટ પહેલા જ લેક્ચરમાં ભણાવ્યું હતું કે કરંટની ડાયરેક્શન પોઝિટિવ ચાર્જ જે ડાયરેક્શનમાં ફ્લો કરે એની ડાયરેક્શનમાં હોય, અથવા નેગેટિવ ચાર્જ ફ્લો કરતા હોય એની ઓપોઝિટ ડાયરેક્શનમાં કરંટ હોય એમ કહી શકાય. અહીંયા નેગેટિવ ચાર્જ તરીકે ઇલેક્ટ્રોન લેફ્ટવર્ડ ફ્લો કરે છે, તો કરંટની ડાયરેક્શન આપણે રાઇટવર્ડ લઈ શકીએ. ઓકે, નો પ્રોબ્લેમ. આ v, આ 0, આની લેન્થ જે છે એ આપણે કહી દઈએ લેન્થ l. ક્રોસ સેક્શનલ એરિયા છોકરાઓ એ થઈ જાય. ચાલો, નો પ્રોબ્લેમ. હવે તો કે v ઇઝ ઇક્વલ ટુ કંઈક લખીએ આપણે. અચ્છા, મેં તમને આવું એમાં સમજાવ્યું હતું. આપણે ખરેખર આમાં મેં એવું કીધું હતું ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, ખરેખર આવા પાથ પર ન જાય, કેવા એ માંગુ છું. ખરેખર આ આવી રીતના સ્ટ્રેટ પાથ પર નહીં જતા હોય ઇલેક્ટ્રોન, આમ ઝિગઝેગ પાથ પર. હા, બધામાં ડ્રેગ આવે, આવી રીતના જતા હશે.
તો ઇલેક્ટ્રોન ક્રોસ કરે છે. એટલે યાદ કરો કાલે મેં તમને પહેલો જે પ્રોબ્લેમ બનાવ્યો હતો ને એમાં I ઇઝ ઇક્વલ ટુ NQ AV આવું આપણે સમજ્યા હતા, યાદ કરો. આજે તમને ખબર પડી ગઈ કે એ ડ્રિફ્ટ વેલોસિટી છે. સ્મોલ એન એઝ ઇટ ઇઝ, ચાર્જની જગ્યાએ ઇલેક્ટ્રોન છે તો છોકરાઓ N E A, ઓકે, નો પ્રોબ્લેમ. હવે વેલોસિટી VD છે એટલે ડ્રિફ્ટ વેલોસિટી VD મેં કહી દીધી. આવું આપણે કાલ પહેલા લખ્યું હતું. અચ્છા, I બાય એટલે જે કહી જ દેવાય, એમાં મને કઈ વાંધો નથી. છોકરાઓ આ NEA VD એટલે આપણે હમણાં ભણ્યા EE બાય M ઇન્ટુ ટો. એઝ પર NCERT મેં તમને આ ફોર્મ્યુલા પ્રૂવ કરાવી દીધી હતી. EE બાય M ઇન્ટુ ટાઉ. અચ્છા, હવે સર હવે કાલે યાદ કરો, કાલે મેં તમને આ યાદ હોવું જ જોઈએ. V ઇઝ ઇક્વલ ટુ ED અને D ની જગ્યાએ L મુકાયું હતું અને ત્યાંથી મેં E ની જગ્યાએ V બાય L મુકાવી નાખી આખી કહાની શરૂ કરાવી હતી. અહીંયા હું E ને આમ નામ રાખું છું, જો તમે. અચ્છા, I બાય A આમ નામ લઈ લઉં, A ને નીચે લઈ લઉં, NE સ્ક્વેર કેપિટલ E અપોન M NE સ્ક્વેર હવે હું બાકી રહ્યું બાય M ઇન્ટુ ટો ઇન્ટુ E, આવી રીતના લખો. ઓકે, નો પ્રોબ્લેમ સર. તો તમે શું કહેવા માંગો છો સર? હું ઘણું બધું કહેવા માંગુ છું. જો I બાય A એટલે જે થાય થાય ને ભાઈ, અને NE સ્ક્વેર ટો બાય M ઇન્ટુ E. એ સાહેબ હમણાં જ તમે કીધું તું લખેલું છે કે વ્યુ ગયું જોઈએ. અચ્છા, વ્યુ ગયું. હમણાં જ ઓલા માતાજીએ જવાબ આપ્યો હતો કે ભાઈ NE સ્ક્વેર ટો બાય M એટલે તો કન્ડક્ટિવિટી થતી હતી, યાદ કરો. તો ડેફિનેટલી હું અહીંયા લખી શકું ને છોકરાઓ, આ એક ફોર્મ્યુલા તમારી પાસે આવી ગઈ, ધેટ ઇઝ J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. આ ફોર્મ્યુલા ખૂબ કામ આવવાની છે આપણે. અચ્છા, ઓકે સર. આમાં તમે જોવા જાવ સિગ્મા તો કન્ડક્ટિવિટી છે, એ તો સ્કેલર ક્વોન્ટિટી છે, પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર છે, જે બી વેક્ટર છે તો આને વેક્ટોરિયલી હું આમે લખી શકું ને, ધેટ ઇઝ, ઓર આપણે આવી રીતના લખી શકીએ છોકરાઓ કે જે વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E વેક્ટર. જે વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E વેક્ટર. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ અહીંથી જ તમને NE સ્ક્વેર બાય ટો ઇન્ટુ અપોન M એટલે આપણે સિગ્મા મૂકી શકીએ. આ સિગ્મા કન્ડક્ટિવિટી છે. ઇટ ઇઝ ધી વેક્ટર ફોર્મ ઓફ ઓહમ્સ લો. ઇટ ઇઝ, સાંભળજો, વેક્ટર ફોર્મ ઓફ, ઇટ ઇઝ વેક્ટર ફોર્મ ઓફ ઓહમ્સ લો. સાહેબ અમે તો 10th માં ઓહમ લો V ઇઝ ઇક્વલ ટુ IR ભણ્યા હતા. હમણાં હું તમને બનાવીશ તે તમ તારે V ઇઝ ઇક્વલ ટુ IR આપણે પ્રૂવ કરશું. તમે આવું કેમ લઈ આવ્યા વેક્ટર ફોર્મમાં? પ્રૂવ કરી દઉં, તમે ચિંતા શું કામ કરો છો? V ઇઝ ઇક્વલ ટુ IR આપણે હમણાં આવી જાય તમારી સામે. હું V ઇઝ ઇક્વલ ટુ IR પરથી I પ્રૂવ કરી શકું? મને છોકરાઓ J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E પરથી પાછું હું V ઇઝ ઇક્વલ ટુ IR પ્રૂવ કરી દઉં. બટ આનું વેક્ટર ફોર્મ છે. અહીંયા છોકરાઓ હું પહેલા તમને એના પ્રૂફમાં લઈ જાઉં. ચલો, J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E છે ને, નો પ્રોબ્લેમ. ચલો આપણે J ઇઝ ઇક્વલ ટુ તમે I બાય A મૂકી દો. પહેલા હું પ્રૂવ કરી દઉં. J ઇઝ ઇક્વલ ટુ I બાય A. સિગ્મા એટલે આપણે મૂકી દઈએ છોકરાઓ NE સ્ક્વેર ટો બાય M ઇન્ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ E. ઓકે સર. અચ્છા, V ઇઝ ઇક્વલ ટુ ED હોય તો અહીંયા મૂકી દઉં E ઇઝ ઇક્વલ ટુ V બાય L. V ઇઝ ઇક્વલ ટુ ED, E ઇઝ ઇક્વલ ટુ V બાય L. જો છોકરાઓ તમારો R સેટ થઈ ગયું. અચ્છા, હવે શું આવશે તો કે સર V ઇઝ ઇક્વલ ટુ મારે IR જોઈએ છીએ. હો, V ઇઝ ઇક્વલ ટુ IR. તો અહીંથી આપણે એક કામ કરીએ. અચ્છા, બેટર છે. ઓકે, હું હજી ઇઝી બનાવી નાખું, ખોટું મારે કાંઈ ટફ નથી કરવું. હું એવું ન કહી શકું છોકરો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રો. જો પૂરું થઈ ગયું. આ રો L સામે આવી ગયું અપોન A ઇન્ટુ I આવી ગયું ઇઝ ઇક્વલ ટુ V લખાય. તો છોકરાઓ રો L બાય A એટલે તમે R નહોતા ભણ્યા, રો L બાય A એટલે તમે R ભણ્યા હતા. હા સર ભણ્યા હતા. તો V ઇઝ ઇક્વલ ટુ IR આવી ગયું. લ્યો, પ્રો કરી દીધું મેં તમને. શરૂ ક્યાંથી કર્યું હતું? J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E પરથી. પ્રૂવ શું કર્યું? V ઇઝ ઇક્વલ ટુ IR.
તો J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ કહું કે V ઇઝ ઇક્વલ ટુ IR કહું, બંને ઓહમ લો જ થવાના છે છોકરા. સર આના ઉપરથી પ્રૂવ કરો ને, V ઇઝ ઇક્વલ ટુ IR પરથી. લે યાર એમ પ્રૂવ કરો તો V ઇઝ ઇક્વલ ટુ ED નો લગાય. બરાબર છે. અચ્છા I ની જગ્યાએ ઓકે, R ની જગ્યાએ રો L બાય નો લગાય. હાલ બગા એ LL ગયા તો તું જોતો I બાય આ E, I બાય A એટલે જે નો થાય ને સાહેબ રો. અચ્છા રો નીચે વ્યૂ જાય તો 1 રો એટલે સિગ્મા. લે પ્રૂવ કરી દીધું. તમે V ઇઝ ઇક્વલ ટુ IR પરથી J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ લાવી શકો, J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ પરથી V ઇઝ ઇક્વલ ટુ IR લાવી શકો. સો ઇટ ઇઝ વેક્ટર ફોર્મ ઓફ ઓહમ્સ લો. ઓહમ લો આપણે આખો હમણાં સમજીએ છીએ, શાંતિથી ચિંતા ન કરો. અચ્છા હજી એક મારે ફોર્મ્યુલા લેવી છે, હજી એક. હું તમને એમ કહું કે ભાઈ ડ્રિફ્ટ વેલોસિટી અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે મોબિલિટી ભણ્યા. મોબિલિટી મ્યુ, નો ઓબિલિટી નો આર્ડિલિટી, ધેટ ઇઝ ઓનલી મોબિલિટી. મોબિલિટી એટલે મ્યુ એટલે આપણે એવું સમજ્યા હતા VD બાય E. તમે યાદ કરો, ડ્રિફ્ટ વેલોસિટી પર યુનિટ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો છોકરાઓ હું જે આ ઇક્વેશન છે અહીંથી આવ્યું છે, ઈ ઇક્વેશનમાં I ઇઝ ઇક્વલ ટુ શું હતું, NE A VD. અહીંયા મેં બહારથી કનેક્શન આપ્યું છે, એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે મારા વાલાવ. તો એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એની વેલોસિટી V નો હોય, VD હોય, એવો આપણે કાલ ભણ્યા હતા. તો અહીંથી તમે જુઓ ને I બાય A હું કરી નાખું NE અને VD ની જગ્યાએ મેં ત્યાં મૂક્યું EEM બાય ટો, એની જગ્યાએ હું VD ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઈ નો મૂક્યું. શું વાંધો તમને? કઈ વાંધો? VD ઇઝ ઇક્વલ ટુ E બાય M ઇન્ટુ ટો મૂક્યું, યા VD ઇઝ ઇક્વલ ટુ હું મૂકી શકું છોકરાઓ મ્યુ ઈ. શું વાંધો? મોબિલિટી મેં મૂક્યું. આ જ ફોર્મ્યુલા દીધું અહીંથી. VD is equal to mu e મૂક્યું. અચ્છા I બાય A એટલે J નો કહેવાય? અનસેપ કહેવાય ને, કહેવાય. શું કામ નો કહેવાય? અને તમને મેં હમણાં જોરશોરથી ભણાવ્યું કે J ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા સિગ્મા ઈ થવાની. તો આ ટર્મ તમારું આખું સિગ્મામાં ન આવી ગયું. તો અહીંથી તમારી પાસે એક કંડક્ટિવિટીની નવી ફોર્મ્યુલા નો આવી ગઈ, ધેટ ઇઝ એની મ્યુ. કંડક્ટિવિટી ઇન ધી ફોર્મ ઓફ મોબિલિટી, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની મ્યુ. આના ઉપરથી તમારે 12થના ચેપ્ટર 14માં ઘણા ક્વેશ્ચન આવવાના છે. આનો યુઝ ત્યાં આવશે. આજે એક બે કરશું, ટાઈમ રહેશે તો. મેઇન સિગ્મા ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ એની મ્યુ. રેડી? કેટલા ફોર્મ્યુલા યાદ રાખશો? કેટલા યાદ રાખશો? આ ખાસ યાદ રાખવાનું, પછી આ ખાસ યાદ રાખવાનું. અચ્છા પછી અહીંથી તે જો તો કિંગ્યુ. અચ્છા આના ઉપરથી એક ફોર્મ્યુલા હું બનાવી નાખો હાલો, J ઇઝ ઇક્વલ ટુ એની VD. એટલા જેમાં મેં બોક્સ કરીને તમને યાદ રાખવાના રિમેમ્બર લખ્યું છે, આ બધાની કામ આવવાની છે. ની વગર આપણે આગળ જતા આગળ બધું થોડુંક ટફ પડવાનું છે. J ઇઝ ઇક્વલ ટુ એની VD, એની VD, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની મ્યુ. હવે એક એક્ઝામ્પલ હું કરાવું છું. આ એક્ઝામ્પલ જનરલી બહુ ઓછી બુકોમાં આપેલું હોય છે, પણ ક્વેશ્ચન સરસ છે, સમજવું જાણવું જરૂરી છે. પછી આપણે ઓહ્મ્સ લોમાં આવી જઈએ. ચાલો એક્ઝામ્પલ કરીએ. એક છોકરાઓ આવી રીતનો સિલિન્ડ્રિકલ વાયર છે, અને આ જે છે ને એલ્યુમિનિયમ નો બનેલો છે, અને એને એક્ઝેક્ટ અડીને બીજો એક વાયર છે.
બીજો એક વાયર છે જે કોપરનો બન્યો છે. આપણે આ રીતનું એક કોમન જ રાખીએ એટલે વ્યવસ્થિત. આ એન્ડ પર પોટેન્શિયલ V છે, આ એન્ડ પર પોટેન્શિયલ 0 છે. અચ્છા, હવે હું અહીંયા કહી રહ્યો છું છોકરો કે બેની અંદર કરંટ ડેન્સિટી જે હવે અહીંયા ઈ સેમ છે. કરંટ ડેન્સિટી અહીંયા બી જે છે, અહીંયા બી જે છે. કરંટ ડેન્સિટી સેમ, બોથ હેવ સેમ છે. કરંટ ડેન્સિટી સેમ બંનેની. That means કરંટ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા I by A સેમ થવાનો છે. તો તમે જ વિચાર કરો ને કે જે સેમ છે કઈ વાંધો નહીં, પણ બે મટીરિયલ તો જુદા જુદા છે ને. એક એલ્યુમિનિયમનું છે, કોપરનું છે, તો એની રેઝિસ્ટિવિટી તો યાર બદલાય ને, કારણ કે રેઝિસ્ટિવિટી ઇટ ડિપેન્ડ્સ અપોન types of material. It does not depend upon shape, size and geometry. યાદ કરો, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવતું તો એની સ્ક્વેર ટો બાય એમ. તો રેઝિસ્ટિવિટી રો એટલે તમે એમ કહેતા હતા ને એમ અપોન એની સ્ક્વેર ટો. માની લો મટીરિયલ જ જુદા છે, હાલો બેમાં ચાર્જ સેમ, રિલેક્સેશન ટાઈમ, માસ ઓફ ઇલેક્ટ્રોન ઓકે, બટ બંને છોકરાઓ એલ્યુમિનિયમ ને કોપર બંને મેટલ જુદા છે, તો બની શકે કે બંનેની અંદર પર યુનિટ વોલ્યુમ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ જુદા જુદા હોય, કારણ કે એ તો એના એટોમિક સ્ટ્રક્ચર પર ડિસાઇડ કરશે. તો બેમાં જે સેમ છે બટ બેની ડેન્સિટી ડેફિનેટલી ડિફરન્ટ હોવાની. આની ડેન્સિટી હું રો 1 કીધું, આની ડેન્સિટી હું રો 2 કીધું, કારણ કે ડેન્સિટી ડિફરન્ટ આવવાની છે. અને ક્વેશ્ચન મારો એવો છે, ફાઇન્ડ ચાર્જ એક્યુમ્યુલેશન ચાર્જ એક્યુમ્યુલેશન અહીંયા પોઈન્ટ આપણે કહી દઈએ, આ પોઈન્ટનો એક્સ પોઈન્ટ કીધો. ફાઇન્ડ ચાર્જ એક્યુમ્યુલેશન એટ પોઈન્ટ એક્સ. મારી એક્સ પોઈન્ટ પાસે છોકરો ચાર્જ એક્યુમ્યુલેશન જોતું છે. બી પણ ચાર્જ એક્યુમ્યુલેટ શું કામ થયો? હવે એ તો હમણાં હું તમને આખે આખું સમજાવું છું, એટલા માટે મેં કીધું કે આ ક્વેશ્ચન બહુ ઓછી જગ્યાએ હોય છે અને સારા ક્વોલિટી ક્વેશ્ચનની અંદર આવે. આ એક્સ પોઈન્ટ કયો અથવા તમે છોકરાઓ એને ઇન્ટરફેસ કયો તો બી ચાલે. એક્સ પોઈન્ટ કહી દો, યા ફાઇન્ડ ચાર્જ એક્યુમ્યુલેશન એટ પોઈન્ટ એક્સ, યા ઇન્ટરફેસ. સમજીએ, ચાલો શાંતિથી. સાહેબ તમે V અને 0 શું લખ્યું છે? આ હાઈ પોટેન્શિયલ એન્ડ છે, આ લો પોટેન્શિયલ એન્ડ છે. સાહેબ લો પોટેન્શિયલ એન્ડ એટલે હંમેશા ઈ પોટેન્શિયલ 0 જ હોય? અરે ના ના દોસ્ત, એક જગ્યાએ 25 વોલ્ટ હોય, બીજી જગ્યાએ 5 વોલ્ટ હોય, તો આ પોટેન્શિયલ ડિફરન્સ જ કહેવાય ને, કારણ કે આપણે કામ પોટેન્શિયલ ડિફરન્સનું છે, પોટેન્શિયલનું નહીં. આ છોકરો હાઈ પોટેન્શિયલ એન્ડ, ના લો પોટેન્શિયલ. અને ફાઇન્ડ ચાર્જ એક્યુમ્યુલેશન એટ પોઈન્ટ એક્સ, યા એટ ઇન્ટરફેસ. ચાર્જ એક્યુમ્યુલેશન, એક્યુમ્યુલેટ થવું એટલે છોકરાઓ ને ભરાવો થવો. હવે પહેલા તો તમને કોન્ટ્રાવર્સી લાગે આની અંદર, સાચી વાત છે, લાગે એમ છે. હું તમને શાંતિથી સમજાવું કે સાહેબ તમે એક સમયે તો એવું કીધું હતું કે ભાઈ અહીંયા તમે જ્યારે અમને કરંટ સમજાવતા હતા ત્યારે તમે એવું કીધું હતું કે આવો ક્રોસ સેક્શન લઈ લ્યો, આ એન્ડમાંથી જેટલા ચાર્જ એન્ટર થાય બધા ચાર્જ અહીંથી એને ક્રોસ કરીને જાય, અને તમે કીધું હતું છોકરાઓ કે રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ ધેટ ઇઝ કરંટ. તમે એવું સાહેબ તેથી સમજાવ્યા હતા કે ચાર્જનું તો કન્ઝર્વેશન થાય, ક્યાંય ખૂણે ખાંચરે ચાર્જ નો સ્ટોર થઈ જાય, નવો ચાર્જ ક્યાંય એની અંદર એન્ટર ન થઈ જાય, પ્રોડ્યુસ ન થઈ જાય, આવું તમે સમજાવ્યું હતું. કોકે બહુ શાંતિથી ધ્યાન રાખીને સાંભળ્યું હોય તો. અને અહીંયા તો તમે એમ પૂછી લ્યો છો કે અહીંયા ચાર્જ કેટલો એક્યુમ્યુલેટ થયો, તો સાહેબ કાં ઈ ખોટા ને કાં ક્વેશ્ચન ખોટો, બે સાચું છે. ત્યાં વાયર એક જ હતો ને અમે જુદા જુદા મટીરિયલ ક્યાં કીધા હતા? અહીંયા બેના મટીરિયલ જુદા જુદા છે.
આમાં રેઝિસ્ટિવિટી અલગ છે ને આમાં રેઝિસ્ટિવિટી અલગ છે. હલો માસ ઓફ ઇલેક્ટ્રોન સેમ રાખું, હલો ચાર્જ સેમ રાખું, હલો ઇલેક્ટ્રિક ફિલ્ડ એની સોરી રિલેક્સેશન ટાઈમ તોય આપણે ઓકે રાખી દઈએ, કારણ કે આ બંને સિરીઝમાં જ છે. તો જેટલો આમાંથી કરંટ પાસ થવાનો એટલો કરંટ ડેફિનેટલી આમ પર તમે વિચાર તો કરો ને કે મારે એવું કેમ કહી ગયા અહીંયા. મારું તમને કહેવાનો મિનિંગ એમ છે કે આ તમારું એલ્યુમિનિયમ છે, આ તમારું કોપર છે, બેમાં નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ દેટ મીન્સ ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી ડિફરન્ટ હોવી જોઈએ, કારણ કે તો જ રો ડિફરન્ટ આવે. બીજી વાત કે મેં એવું કીધું છે કે જે સેમ છે, જે સેમ છે, જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ તમે ભણી ગયા. સો ઈ ઇઝ ઇક્વલ ટુ જે રો નો લગાય, કારણ કે 1/સિગ્મા એટલે રો. જે સેમ છે છોકરાઓ બેમાં, તો તમે જે નહીંથી સબ્જેક્ટ કરો તો જે ઇઝ ઇક્વલ ટુ ઈ બાય રો થઈ ગયું. અચ્છા જે બેમાં સેમ જોઈએ છે મારે, રો 1 રો 2 રો જુદા જુદા છે, તો જે સેમ આવી કેમ હગે? મારે એવું કેવું પડે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ બી ડિફરન્ટ હશે બે જગ્યાએ છોકરાઓ. અહીંયા ક્યાંક ઇલેક્ટ્રિક ફિલ્ડ લેટ્સ એઝ્યુમ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ હું E1 કહી દઉં અને અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ E1 કહી દઉં, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ E2 કહી દઉં. જુદા જુદા હશે, કારણ કે રો ઇઝ ઇક્વલ ટુ તમે અહીંથી જોવા જાવ જે ઇઝ ઇક્વલ ટુ ઈ બાય રો. મેં કીધું કે કરંટ ડેન્સિટી સેમ છે. મેનો મિનિંગ એમ નો સમજે ગો ને તમે કે કરંટ સેમ છે, પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા કરંટ સેમ છે. બેમાં એરિયા જુદા જુદા હશે, કારણ કે આમાં માની લો 5 લાખ ફ્રી ઇલેક્ટ્રોન વધારે જ હોય, આ તો એઝ્યુમ કરાવું છું. આમાં 5 લાખ ફ્રી ઇલેક્ટ્રોન હોય, આમાં 7 લાખ હોય કે 3 લાખ હોય, તો અહીંયા જેટલો ફ્લો થાય એટલો સામે ફ્લો થાય, કારણ કે સામે એટલા ઇલેક્ટ્રોન જ નથી. તો બેને અલગ કરતા ઇન્ટરફેસ પર અમુક ચાર્જ ભેગો થઈ જાય, કારણ કે સામે એટલો ચાર્જ કા વધારે ચાર્જ હશે કા ઓછો ચાર્જ હશે, ચાર્જ એટલો છે જ નહીં. મેં હું કીધું એ ખબર પડી ભાઈ? એટલું સમજાનો પેલા ક્વેશ્ચનમાં પેલા કોન્ટ્રાવર્સીમાંથી બહાર આવવા જોઈએ, એટલું ખબર પડી કે ચાર્જ એક્યુમ્યુલેટ થાય હું કામ. હેલો રેડી બધાને? પેલા ભુજ, પછી જામનગર, બે મોરબી, ઓકે, મોડાસા, રાજકોટ ગુરુકુળ, બાયલી, બુધમાં પહેલો ભાઈ તને ખબર પડી? હા શું ખબર પડી? સમજાવ તો હાલતો મને. સર અહીંયા એક એલ્યુમિનિયમ અને કોપર નો બે સળિયા છે. ત્યાં જે બરાબર છે, પરંતુ જે બરાબર તો E બાય રો થાય. સર આ બે કનેક્ટર માંથી જે પ્રવાહનો જથ્થો ઇલેક્ટ્રોન સેમ હોવા જરૂરી નથી, એટલે ઓકે ગુડ. એટલે ચાર્જ અહીંયા એક્યુમ્યુલેટ થઈ શકે. સિંગલ કોઈ એક જ મટીરિયલનો કંડક્ટર હોય તો જેટલો ક્રોસ સેક્શનમાંથી ચાર્જ એન્ટર થાય એટલો બહાર આવવો પડે. હવે ફાઇન કરવાની વાત. અચ્છા ચાર્જ ફાઇન કરવો છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ જુદું જુદું છે એ ખબર પડી ગઈ. હું ગાઉસ લો નો યુઝ કરું. એપ્લાય ગાઉસ લો. અચ્છા સર ગાઉસ લો ત્યાં છે? હા, અહીંયા ગાઉસ લો માટે મારે ગાઉસિયન સરફેસ લેવું પડશે. તો હું આ તમારું ઇન્ટરફેસ છે, જ્યાં પોઈન્ટ એક્સ છે, દેટ ઇઝ ઇન્ટરફેસ. એને એકોર્ડિંગ છોકરાઓ એક ગાઉસિયન સરફેસ લઈ લો. અચ્છા કેવું લઈશ? બધા પોઈન્ટ મેં કીધા જ હતા. અહીંયા આવું સિલિન્ડ્રિકલ ગાઉસિયન સરફેસ આવશે, દેટ ઇઝ સિલિન્ડ્રિકલ ગાઉસિયન સરફેસ. સિલિન્ડ્રિકલ ગાઉસિયન સરફેસ. અચ્છા એમાં 3 પોઈન્ટ આવે તમને ખબર છે? 1, 2 and 3. અચ્છા હવે ગાઉસ લો માટે તમને ખબર જ છે ભાઈ કે બાય ડેફિનેશન આવે અને એક સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 આવે. તો પહેલા આપણે બાય ડેફિનેશન જોઈએ. તો કે બાય ડેફિનેશન શું આવશે? તો કે ભાઈ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ. અચ્છા સોરી, ક્લોઝ લૂપ નહીં બોલાય, સરફેસ ઇન્ટિગ્રલ બોલાશે. સરફેસ ઇન્ટિગ્રલ આપણે લખી શકીએ ઈ ડોટ ડીએ. ચાલો પહેલા માટે આપણે એપ્લાય કરીએ. અચ્છા પહેલા માટે તમે જોવા જાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ક્યાં હશે? તો કે સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડ E1 આમ જ હશે અને અહીંયા E2 આમ જ હશે. હા, E1 E2 જુદા જુદા છે. હવે માની લો અહીંયા હું નાનો એવો એરિયા લઉં આમ, તો એનો DA આમ થવાનો છે. હા સાહેબ. અચ્છા સરફેસ પર ગમે ત્યાં એરિયા લઈશ તો DA આમ આવશે,
ઓકે, અને અહીંયા એરિયા લઈશ તો ડી આમ આવશે. તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ પહેલા છોકરાઓ આપણે ફર્સ્ટ માટે લખીએ ઈ ડોટ ડીએ, પછી આપણે સેકન્ડ માટે લખીએ ઈ ડોટ ડીએ, અને પછી આપણે થર્ડ માટે લખીએ થર્ડ માટે ઈ ડોટ ડીએ ઈ ડોટ ડીએ. ચાલો, અચ્છા પહેલામાં ઈ અને ડીએ બે ઓપોઝિટ છે તો ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ E1 આવશે. અને છોકરાઓ હું અહીંયા આખો ડીએ કરીશ તો એરિયા કેટલાનો આવશે? એનો જ આવશે, એરિયા એ જ આવવાનો છે છોકરાઓ. અને આનો ક્રોસ સેક્શનલ એરિયા આપણે ગીવન હશે, આ ગીવન હશે, આ ગીવન છે તો એરિયા એ આવશે. અને બંને વચ્ચેનો એંગલ જોવા જાવ તો E1 અને એ બે ઓપોઝિટ છે એટલે cos 180 આવશે, cos pi આવશે. અચ્છા, બીજામાં જોવો છોકરાઓ, E1 કે E2 ગમે એ પકડો, E અને DA વચ્ચેનો એંગલ 90 છે એટલે બીજો પોર્શન તો 0 થઈ જશે. પ્લસ છોકરાઓ અહીંયા E2 અને DA બે સેમ ડાયરેક્શનમાં છે એટલે E2 DA કરશો એટલે એ આવશે અને અહીંયા cos 0 આવશે. તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો એને કોમન લઈ લ્યો તો E2 માઇનસ E1 આવી ગયું. અચ્છા અચ્છા અચ્છા, અહીંયા ડેન્સિટી છે તો હું આમ ન લખી શકું છોકરો, J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ. અરે સિગ્મા એટલે 1 રો નો લખાય તો E ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું અહીંયા તમારી પાસે E ઇઝ ઇક્વલ ટુ રો જે થઈ ગયું. તો આની આ ફોર્મ્યુલા નામ ન લખી નખાય, એ E2 ની જગ્યાએ હું શું મૂકી શકું, આ J, આ રો2 માઇનસ રો1 ન કહેવાય બીકોઝ ઓફ કે જરૂરી નથી કે તમને ક્વેશ્ચનમાં એવું કહી દે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જુદું જુદું હશે તો તમારે નક્કી કરવું પડશે. ક્વેશ્ચનમાં તો ખાલી એટલું જ કીધું હશે તમને કે રો1 રો2 છે, અરે એ ન કીધું, એ સમજવાનું હોય કે એલ્યુમિનિયમ ને કોપર છે તો એની રેઝિસ્ટિવિટી તો સાહેબ ડિફરન્ટ હશે, આ નોટ ગીવન હશે. E1 E2 નોટ ગીવન. સાહેબ તમે આવું બધું હું કામ સમજાવું છો? એટલે સમજાવું છું સાહેબ, અમને કેમ ખબર પડે કે E2 અને E1 ની જગ્યાએ જે રો મૂકવાનું, એટલે કે તમને ક્વેશ્ચનમાં ગીવન જ ન હોય. ક્વેશ્ચનમાં એટલું ગીવન હોય કે જે સેમ રહેવી જોઈએ, ડેન્સિટી રો1 રો2 છે તો મારે ફાઇનલ જે ગિવન ટર્મ છે એની અંદર કન્વર્ટ કરીને લખવું પડે. અચ્છા, પછી બાય ગોસ લો ફ્લક્સ ફાઇન્ડ કરીએ બાય ગોસ લો તો શું આવવાનું છે તો કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ યાદ કરો સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0, અને અહીંથી તમે ઓલરેડી ફાઇન્ડ કરેલું છે એ જે રો2 માઇનસ રો1. અચ્છા, સિગ્મા ક્યુ તો કે સિગ્મા ક્યુ એટલે સાહેબ કેટલો ચાર્જ, તો કે તમને એ પૂછ્યું છે ને, ચાર્જ એક્યુમ્યુલેટેડ. ધારો કે ક્યુ ચાર્જ એક્યુમ્યુલેટ થયો તો સિગ્મા ક્યુ એટલે છોકરાઓ અહીંથી તમારી પાસે આવી ગયું સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ જે એપ્સિલોન 0 રો2 માઇનસ રો1. તમને અલ્ટિમેટલી પૂછ્યું તું શું, તો કે સાહેબ અમને અલ્ટિમેટલી ચાર્જ એક્યુમ્યુલેટ પૂછ્યું તું તો ઈ અમને આવું મળે. અચ્છા, હજી સિમ્પ્લિફાય કરવું સાહેબ, એરિયા નો આપ્યો હોય તો હજી આને તમે પછી તો છોકરા હવે તમને અંદર ઓપ્શન કઈ રીતે આપ્યો છે મુજબ લખી શકો. જે આમ ન લખી શકો, જે ઇઝ ઇક્વલ ટુ I બાય એ એપ્સિલોન 0 રો2 માઇનસ રો1 એ ગયા તો જે આમે લખીએ, રાઈટ. બટ ઇટ ડિપેન્ડ્સ કે તમને આન્સર કઈ ફોર્મમાં આપ્યો છે. ચાલો હવે આપણે, હા ભાઈ, હેલો સર. હા બોલ બેટા. આમાં કેવી રીતે તમે ડિસાઈડ કર્યું હોય ઇન્ક્લોઝ ચાર્જ, મતલબ આપણે આ ચાર્જ જે ભરાઈ ગયો હોય એ ગોતવો હોય તો એના માટે આપણે આ ગોસ લો અપ્લાય કરશી? જો ચાર્જ આપણે અહીંયા ફાઇન્ડ કરવો જ બેટા, ચાર્જ કેટલો એક્યુમ્યુલેટ થયો એટલે ત્યાં કેટલો જમા થયો એ જોતું છે. ચાર્જ ફાઇન્ડ કરવા માટે આપણે અત્યાર સુધી કઈ પ્રોસેસ, તો કે એક તો પહેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું પડે, E1 E2 હતું ચાલો નો પ્રોબ્લેમ. હવે અહીંયા કેટલો ચાર્જ છે, અહીંયા ક્યાંય ચાર્જ નથી, અહીંયા ક્યાંય ચાર્જ નથી, અહીંયા ચાર્જ કેટલો એક્યુમ્યુલેટ થઈ ગયો મારે જોવું હોય તો મારી પાસે ગાઉસિયન સરફેસમાં હું એવું વિચારી લીધું હતું કે ગાઉસિયન સરફેસ લઈ લો તો એની અંદરનો ચાર્જ સિગ્મા ક્યુ મને મળી જાય, મેં એમ વિચાર્યું. બીજું એક મેથડ જ નહોતી. હા, ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય એની ઘણી બધી મેથડ હતી. પહેલા એલિમેન્ટ લઈએ, પોઈન્ટ ચાર્જને લીધે ફાઇન્ડ કરીએ, પછી આખાને લીધે ફાઇન્ડ કરીએ. ચાર્જ કેટલો એક્યુમ્યુલેટ થયો છે તેની માટે ગાઉસિયન સરફેસ લીધું, એની અંદર સિગ્મા ક્યુ મળી ગયું. ઓકે, ચાલો હવે આપણે ઓહમ્સ લો સમજીએ છોકરાઓ. હવે થોડું બધું સારું ભણીએ. ઓહમ્સ લો
જો છોકરાઓ, ઓહમ લો પહેલા હું તમને એનું સ્ટેટમેન્ટ લખાવી દઉં. ઇન homogeneous uniform conductor current passing through it is directly proportional to potential difference applied across it. In homogeneous એટલે સમદિગ્ધર્મી છોકરાઓ, સમાન માધ્યમ હોય. ઇન હોમોજીનિયસ યુનિફોર્મ કંડક્ટર, એક નિયમિત તમે વાહક સળિયો, હોમોજીનિયસ એટલે એની આજુબાજુનું તાપમાન ને બધું બદલાઈ ન જવું જોઈએ. માની લો કરંટ પાસ થતો હોય ને એની આજુબાજુનું તાપમાન બદલાઈ જાય તો ઓલા થર્મલ એજિટેશન થી અમુક ચેન્જીસ આવી શકે. એટલે ટૂંકમાં નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં આપણે એવું કહી શકીએ. ટૂંકમાં ફિઝિકલ સિચ્યુએશન સેમ હોવી જોઈએ આજુબાજુની. એટલા માટે મેં અહીંયા લખ્યું છે કે ઇન હોમોજીનિયસ યુનિફોર્મ કંડક્ટર કરંટ પાસિંગ થ્રુ ઇટ is directly proportional to potential difference applied across it. તો I is directly proportional to potential difference applied across it. જેવું proportionality remove કરો એટલે તમને ખબર છે કે રેઝિસ્ટન્સ આવી જવાનું છે. V is equal to IR લખો યા તમે R is equal to V by I લખો. બોથ આર સેમ. તો હું તમને અહીંયા એવું કહેવા માંગુ છું કે આવી રીતના આપણે રેઝિસ્ટન્સને હવે આવી રીતના શો કરશું છોકરા. સાહેબ રેઝિસ્ટન્સ શું છે તમને સમજાવી ચૂક્યો હતો. રેઝિસ્ટન્સ શું છે પેલા અહીંયા કહી દઉં કે આ એક એન્ડ, આ એ પોઈન્ટ, આ બી પોઈન્ટ, આ રેઝિસ્ટન્સ એટલે આર. આવી રીતના એનો સિમ્બોલ છે છોકરા. આવી રીતના ખડા 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 કરવા એ રેઝિસ્ટન્સ આર ને શો કરે છે. એ પાસે હું વીએ પોટેન્શિયલ કીધું, બી પાસે હું વીબી પોટેન્શિયલ કીધું. હું એમ કહી દઉં કે વીએ ઇઝ ગ્રેટર દેન વીબી હોય તો કરંટ એ ટુ બી ફ્લો થાય. એટલે તરત બીજી એની પછી તરત એક લાઈન લખી નાખું કે ભાઈ કરંટ ઓલવેઝ પાસ યા ફ્લો, કરંટ ઓલવેઝ ફ્લો from high potential end to low potential end. High potential end to low potential end. Current always flow from high potential end to low potential end. હંમેશા પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિ. હે પણ એવું શું કામ સાહેબ? એટલે યાર અત્યાર સુધી તો સમજાયું તમને કે આ કંડક્ટર હોય અહીંયા હાઈ પોટેન્શિયલ, અહીંયા લો પોટેન્શિયલ હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ એસ્ટાબ્લિશ ન થઈ જાય. ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇટવર્ડ હોય તો એની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય બધા લેફ્ટવર્ડ ફોર્સ ન લાગે. પહેલા બધા ઝિગઝેગ પાથ પર ગમે એમ ટ્રાવેલ કરતા હતા, હવે બધા લેફ્ટવર્ડ ડ્રેગ થવાનું શરૂ કર્યું. અચ્છા ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે, આપણે કીધું હતું કે કરંટની ડાયરેક્શન પોઝિટિવ ચાર્જના ફ્લોની ડાયરેક્શનમાં અને નેગેટિવ ચાર્જના ફ્લોની ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો ઇલેક્ટ્રોન લેફ્ટવર્ડ જાય છે તો કરંટ રાઇટવર્ડ નો લખીએ ગુઈએ, એ તો આપણને ખબર જ છે. ખબર પડી બધાને ભાઈ હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ કરંટ કેમ ગયો? આ તો આપણે 10th માં ભણીને આવ્યા, મેં તો તમને લોજિક સમજાવ્યું. અચ્છા આ વી શું છે તો કે છે વી આપણને પોટેન્શિયલ ડિફરન્સની જ વાત આપે છે. તો વિચાર કરો કે એ ટુ બી આપણે જઈએ, ઇફ વી મૂવ along the direction of current, along the current, તો આર જેટલો પોટેન્શિયલ ડિક્રીઝ થશે. એટલે પેલા લખી નાખીએ એક ઇમ્પોર્ટન્ટ વાત, પછી આર વાળી ઓલી વાત તમને સમજાવી દઉં. પેલો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઇફ વી મૂવ along current through resistor, then IR potential
decreases. If we move along current ની ડાયરેક્શનમાં મૂવ કરીએ થ્રુ રેઝિસ્ટર, then IR potential decreases. Second, if we move opposite current, opposite to current, through resistor, then IR potential increases. હું છોકરાઓ A to B જાવ, કરંટ A to B જાય છે, જો આપણે A to B જશું તો IR જેટલો પોટેન્શિયલ ડિક્રીઝ થશે, અને જો હું B to A જાઉં તો IR જેટલો પોટેન્શિયલ ઇન્ક્રીઝ થશે. હું કામ સાહેબ? એટલે કોમન સેન્સ ની વાત છે ને. A પાસે પોટેન્શિયલ વધારે છે, B પાસે ઓછો છે, તો A થી B જાવ તો ઓછો થયો, હું કામ હશે? વચ્ચે ક્યાંક પોટેન્શિયલ ડિક્રીઝ થયો હશે, એટલે જ તેને પોટેન્શિયલ એટલે હું સમજાવ્યું હતું, પોટેન્શિયલ એટલે એનર્જી જ તે. એ પાસે કઈક એનર્જી છે, પછી ઇલેક્ટ્રોન ખરેખર ઇલેક્ટ્રોન B to A ગયા છે, એટલે કરંટ A to B કહેવાય. તો ખરેખર ઇલેક્ટ્રોન B to A આવ્યો, એટલે કરંટ A to B ગયો, ને કરંટ A to B ગયો એમાં ઇલેક્ટ્રોનની ઓલા ઇલેક્ટ્રોન સાથે કોલાઇઝન થયા છે અને અમુક એનર્જી લોસ કરી હશે. એ એનર્જી એઝ અ હીટ, તમને ખબર છે I2RT મુજબ રેઝિસ્ટન્સમાંથી એઝ અ હીટ બહાર આવી જાય છે, એટલે એ પાસે જે એનર્જી હશે એની કરતા B પાસે એનર્જી ઓછી જ થવાની છે, કારણ કે A to B ગયા, હાઈ પોટેન્શિયલ થી B લો પોટેન્શિયલ ગયા, હાઈ એનર્જી થી લો એનર્જી ગયા, વચ્ચે એનર્જી રેઝિસ્ટન્સમાં ખર્ચાની, રેઝિસ્ટન્સમાં શું થયું હશે? કાંઈ નહીં યાર, વાયર જ છે, આ વાયર જ છે, વાયરની અંદર કોલિઝન થયા હોય, કેટલા બધા ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય, ઇલેક્ટ્રોન્સની કોલિઝન, પોઝિટિવ આયન સાથેની કોલિઝન, તો એને કારણે છોકરાઓ એની એનર્જી ઘટતી જતી હોય, અમુક એનર્જી એઝ અ હીટ ડિસિપેટ થતી હોય. તો છોકરાઓ અચ્છા, બીજો પોઈન્ટ, ઇફ વી મૂવ ઓપોઝિટ ટુ કરંટ. અચ્છા, કરંટ આમ આવે છે, હું B to A જાઉં, B પાસે પોટેન્શિયલ મેં જોયું લો છે, A પાસે પોટેન્શિયલ હાઈ છે, નીચી એનર્જી થી ઊંચી એનર્જી તરફ જાઉં, એનર્જી વધશે ને, અહીંયાથી કોઈક ધક્કો મારવા વાળું હશે કંઈક. પહેલા તો સાહેબ આવી રીતના કરંટ ફ્લો થાય નો થાય? તમે તો કાલે કહેતા હતા ને ઉલ્લી કે ભાઈ કરંટ ફ્લો થવા માટે, સસ્ટેનેબલ કરંટ માટે પાથ ક્લોઝ હોવો જોઈએ. હજી વાત છે, હોવો જોઈએ, ખરેખર આ પાથ આમ હોવો જોઈએ, હવે કરંટ ફ્લો થાય. પણ મેં હમણાં જ તમને સમજાયું કે આપણે અત્યારે અન્ડરસ્ટેન્ડિંગની કામ કરીએ છીએ, મારે નવા ટોપિકને તમારી સામે ઇન્ટ્રોડ્યુસ કરવા છે, એટલા માટે બધી જગ્યાએ હું એ ધ્યાન નહીં રાખું કે આ સર્કિટ ક્લોઝ મેં કરી છે કે નથી કરી. તમારી સામે એવા ઘણા કેસ આવશે, ક્વેશ્ચન પૂછાશે, બટ મગજમાં બેક ઓફ ધ માઇન્ડ એટલું રાખવાનું કે હા ભાઈ, સસ્ટેનેબલ કરંટ માટે સર્કિટ ક્લોઝ હોવી જરૂરી છે. ચાલો, હવે હું તમને રેઝિસ્ટન્સની વાત સમજાવવાનો હતો કે ભાઈ રેઝિસ્ટન્સમાં શું થાય, કેમ થાય, પછી તમને એટલે તો હું સાઈડમાં નોટ તરીકે લઉં છું, પછી આગળ વધીએ. અચ્છા, આપણે હમણાં આવું ભણ્યા હતા, I = NQAVD. અહીંયા છોકરાઓ હું Q ની જગ્યાએ E મૂકી દઉં તો EAVD, જો તમને યાદ હોય તો. અચ્છા, I = NEAVD એટલે આપણે EE/m × ટાઉ મૂક્યું હતું. પછી તમે યાદ કરો, V = ED ને E ની જગ્યાએ આપણે V/L મૂકી દીધું હતું. આ બધું ઘણી બધી વખત ભણાવી ચૂક્યો છે, એટલે બહુ હવે સ્પેસિફાઈ નથી કરતો. V/L મૂકી દઉં તો તમને યાદ કરો, મેં અહીંયા I = NE² A/L × અને અહીંયા છોકરાઓ V આમ નામ રાખતો હતો, યાદ કરો. તો આને આપણે યાદ કરો કંડક્ટન્સ કહેતા હતા. I is directly proportional to V આવ્યું તો એને કંડક્ટન્સ કહેતા હતા, અને એના ઉલટાને રેઝિસ્ટન્સ કહેતા હતા, that is ml/Ne² A × τ. યાદ કરો તો રેઝિસ્ટન્સ જે મેં આર અહીંયા દેખાડ્યું ને, શું કેના ઉપર ડિપેન્ડ કરે? માસ ઓફ ઇલેક્ટ્રોન. કેટલી લેન્થ છે વાયરમાં, કરંટને ક્યાંથી ક્યાં જવાનું, લેન્થ કેટલી છે, એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા છે, એમાં E કેટલો છે, ચાર્જ કેટલો છે, ક્રોસ સેક્શનલ એરિયા કેટલો છે, મેઇન રિલેક્સેશન ટાઈમ કેટલો છે. મેઇન રિલેક્સેશન ટાઈમ તો શું શો કરે છે? બે ઇલેક્ટ્રોન વચ્ચેની કોલિઝન. કારણ કે આ તો ઓલમોસ્ટ ફિક્સ હોવાનું,
માસ ઓફ ઇલેક્ટ્રોન. હા, લેન્થ વેરિયેબલ હોઈ શકે, ક્રોસ સેક્શનલ એરિયા સ્મોલ એન ઓકે, ઈ ઓકે, રિલેક્સેશન ટાઈમ ટો પરથી જ આપણે રેઝિસ્ટન્સ, એટલે રેઝિસ્ટન્સ કોઈ વાયરની અંદર રેઝિસ્ટન્સ કેમ આવે કોઈ પૂછે તો કહેવાનું ભાઈ ઓલું ઇલેક્ટ્રોન આયનો સાથે યા લેટિસ સ્ટ્રક્ચર સાથે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન સાથે કોલાઇડ કરે ને, એ કોલિઝન ઈ તમારું રેઝિસ્ટન્સ. હાલો બાય બાય ટાટા, સી યુ નેક્સ્ટ. એટલે આ એક ખાસ તમે ધ્યાન રાખજો, રેઝિસ્ટન્સ એટલે શું. સાહેબ તો અત્યાર સુધી આપણે જેટલા વાયર તમે ડ્રો કર્યા એમાં કે રેઝિસ્ટન્સ નહોતો. સાહેબ આ વાયર ને આ વાયરમાં શું ફેર, આ વાયર ને આ વાયરમાં શું ફેર, કાંઈ ફેર નહીં, બે સિલિન્ડ્રિકલ જ છે. સાહેબ આ વાયર અને અત્યારે દોર્યો વાયરમાં શું ફેર, કાંઈ ફેર નહીં, બે સિલિન્ડ્રિકલ. તો સાહેબ આમાં આ ન હોય ને, પણ મેં ઇન્ટ્રોડ્યુસ હવે કર્યો, બાકી હોય વાયર હોય એટલે એમાં આ હોય, ફિનિશ. ચાલો હવે આપણે ને થોડા એક્ઝામ્પલ થ્રુ સમજીએ, પણ પહેલા V is equal to IR, તો R is equal to હું V by I નો કહી શકું, રવિ. યાદ કરો, આનો યુનિટ મેં લખાવી દીધો છે, કાં તો વોલ્ટ પર એમ્પિયર કહી શકો અથવા તમે ઓહમ કહી શકો. આપણે આવું ભણી ગયા છે છોકરાઓ. ઓકે સર, નો પ્રોબ્લેમ. હાલો આનો હું ગ્રાફ પ્લોટ કરું, V વર્સિસ I નો ગ્રાફ. અહીંયા છોકરાઓ V, અહીંયા છોકરાઓ V, અહીંયા I. જો તો V ની હાઈએસ્ટ પાવર 1, I નો હાઈએસ્ટ પાવર 1, બે નો હાઈએસ્ટ પાવર 1 1 હોય તો ગ્રાફ તમને કેવો આવશે છોકરાઓ, સ્ટ્રેટ લાઈન. અને R પોઝિટિવ છે તો સ્ટ્રેટ લાઈન વિથ પોઝિટિવ સ્લોપ, આવો કંઈક ગ્રાફ આવવાનો છે તમારી સામે. ઇન્ટરસેપ્ટ 0 છે એટલે અહીંથી સ્ટાર્ટ થતું હોય છોકરાઓ. અચ્છા, અહીંથી તમે જોવા જાઓ, થીટા વિચારવા જાઓ તો સ્લોપ ઇઝ ઇક્વલ ટુ tan થીટા, સ્લોપ ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ, માની લો આટલામાં ચેન્જ આવ્યો ડેલ્ટા V, વોલ્ટેજમાં ડેલ્ટા V ચેન્જની સામે કરંટમાં ડેલ્ટા I ચેન્જ આવ્યો, સો ડેલ્ટા V બાય ડેલ્ટા I ધેટ ઇઝ R. સો યાદ રાખજો, V વર્સિસ I ના ગ્રાફનો સ્લોપ તમને રેઝિસ્ટન્સ આપે, પણ એવું થોડું છે V ઇઝ ઇક્વલ ટુ IR જ થાય. મેં તમને કાલ સમજાવ્યું હતું કે I ઇઝ ઇક્વલ ટુ VSB થાય, હમણાં યાદ કરાયું હતું. કન્ડક્ટન્સ બી થાય, V ઇઝ ઇક્વલ ટુ IR થાય, તો I ઇઝ ઇક્વલ ટુ VS થાય. અને તો અહીંથી તમે જોવા જાઓ, કન્ડક્ટન્સને સબ્જેક્ટ કરો તો I બાય V થાય. તો જરૂરી નથી, યાદ રાખજો, બાકી આવા ઇઝી ક્વેશ્ચનમાં એરર કરી જશો કે હંમેશા તમને ગ્રાફ V વર્સિસ I નો જ આપે, એ તો ગ્રાફ I વર્સિસ V નો આપે છે. આવા ક્વેશ્ચન છે, એ તમને જે ગ્રાફ આપે આમ આપે યાર. અહીંયા એક, અહીંયા આમ એક, તો આ છે તમારી પાસે ગ્રાફ આવ્યો છોકરાઓ. અને ઈ પણ જો તો I ની માથે હાઈએસ્ટ પાવર 1, S ની માથે હાઈએસ્ટ પાવર 1, તો સ્ટ્રેટ લાઈન જ આવશે. આવવાનો તો ભાઈ સ્ટ્રેટ લાઈન જ, જેમ કે અહીંયા હું કીધો I, અહીંયા હું કીધો S. I ની માથે પાવર 1, S ની માથે 1, અચ્છા સોરી V ની માથે I વર્સિસ V, તો V ની માથે 1, તો છોકરાઓ I વર્સિસ V માં જોવા જઈએ આપણે તો અહીંયા I છે, I V, અહીંથી થીટા લઈએ તો અહીંયા છોકરાઓ તમને સ્લોપ ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ થવાનું છે I બાય V, ધેટ મીન્સ કન્ડક્ટન્સ મળે યા 1 અપોન રેઝિસ્ટન્સ મળે, જે તમે કહ્યું કન્ડક્ટન્સ મળ્યું કહેવાય. V વર્સિસ I ના ગ્રાફનો સ્લોપ તમને રેઝિસ્ટન્સ આપે, બટ I વર્સિસ V ના ગ્રાફનો સ્લોપ તમને કન્ડક્ટન્સ આપે. એ તમને કહું, એ તમને કહું. રાજકોટ ગુરુકુળ અનમ્યુટ કરો તો હાલો તો. તમે ક્યાં જઈએ એવા બધા, કોના ઘરે ઈ બોલ.
ઠીક તો એમ ચોખવટ પાડીને આમ, કારણ કે તમે બધા ક્યારના ફોર્મમાં છો, ઓલો આમ ઉલ્લે છે ને ઓલો આમ ઉલ્લે છે ને, એટલે હું કહું છું. કઈ છે નહીં ને? કોઈનું ગોઠવાણું નથી ને પાછું ભાઈ? મારે એક વખત થયેલું બહુ સમય પહેલા. હું બહુ નાનપણથી ભણાવું છું. હું 18 વર્ષ 17 વર્ષ પૂરા થયા ને ત્યારથી હું ભણાવવાનું મેં શરૂ કરી દીધું. એટલે 19-20 વર્ષ 2-3 વર્ષ થયા ને, તો એક વખત એક છોકરો મારે લેક્ચર પત્યો, ત્યારે તો ટ્યુશન ક્લાસનો જમાનો હતો. તો એ ટ્યુશન પત્યા, લેક્ચર પત્યો સાંજે 6:45 થી 7:15. આવી રીતની હોસ્ટેલની જ બેચ હોય. ત્યારે છોકરાઓ ત્યારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ નહોતી, ગવર્મેન્ટની જ હતી. એટલે મારી પાસે પટેલ બોર્ડિંગની એક બેચ હોય, એક આહિર કન્યા છાત્રાલયની હોય, એક પછી બીજી અલગ અલગ જ્ઞાતિ વાઇઝ બધાની બેચ હોય. તેમાંથી પૂરું થયું ને મારી પાસે બહાર આવ્યો ઓફિસમાં. મેં કીધું બોલ બોલ ભાઈ. કે સાહેબ આ કંકોત્રી. મેં કીધું હે નહીં, કોના લગ્ન છે? કે મારા લગ્ન છે. ઊભો થઈ ગયો. મેં કીધું શરમ ન આવતા હારા, તારો સાહેબ વાંઢો ને તું હારા લગ્ન કરવા ભાઈ ગયો. કારણ કે અમુક જગ્યામાં તમને ખબર, અમુક કાસ્ટની અંદર એવું હોય વહેલા લગ્ન થઈ જાય ને 19-20 વર્ષે લગ્ન કરી નાખે. અને હું વાત કરું છું ક્યારની ખબર છે? 2011-12-13 આસપાસની વાત કરું છું. તો તમે વિચાર કરો યાર, આપણે તો માણા ડરી જાય ને. અરે 12-13 નહીં, 7-8. હા, 1988 7-8 કે 9 ની જ વાત કરતો હોઈશ. ત્યારે તો એવું હાલતું આજથી 15-17 વર્ષ પહેલા. આજે કદાચ તમે સાંભળો તો તમને બહુ નવાઈ લાગે. ત્યારે તો પાછો કંકોત્રી આવ્યો. મને કે આવવાનું જ છે સાહેબ. મેં કીધું તું 15 દી શું કરીશ? મેં કીધું 15 દી કે સાહેબ હું ટ્યુશનમાં નહીં આવું. કે મારે રજા જોઈ છે. પછી તો મેં કીધું આને હું, મેં કીધું તો પછી તું લગ્ન પછી શું કરીશ? હવે તો પછી શરૂ કર્યું પૂછવાનું. મને કે સાહેબ અમારામાં એવું હોય કે લગ્ન પછી શું છે કે એમના ઘરે વ્યો જાય, હું મારા ઘરે વ્યો જાઉં, અને પછી કે 4-5 દી બધા મહેમાન જાય અને એને વળાવીને પછી હું આવીશ. મેં કીધું તો હું લગ્ન કરતો હોય? ચાલો અહીંયા ધ્યાન આપો. ખોટે ખોટું ને હવે હા અમને આમ. એટલે ક્યારેક આવું થાય એમ. એટલે આ મને આ બધા આજે ફોર્મમાં દેખાણા, એટલે મેં પૂછ્યું રાજકોટ ગુરુકુળમાં કે ભાઈ આવું કઈ છે નહીં ને? હાલો હવે અહીંયા ધ્યાન. તો હવે આપણે ભણવી જીવનમાં એક્ઝામ્પલ ભણવી. બીજું તો શું કરીએ હવે? ઈઝી થોડાક અત્યારે મારે તમને એક્ઝામ્પલ આપવા પડશે. માની લો છોકરા આવી રીતનો એક આમ રેઝિસ્ટન્સ છે. તમારે કહેવાનું યસ સર, વીનો. એ વીનું આ એ એન્ડ આ બી એન્ડ. હવે હું તમને એમ કહી રહ્યો છું કે આ છે ને 25 ઓહમ છે. ન હોય, અરે છે લે 25 ઓહમ. અચ્છા, રેઝિસ્ટન્સનો યુનિટ ઓહમ હતો. અચ્છા, અહીંયા 25 વોલ્ટ. તો સાહેબ અહીંયા 0 ને? અરે ના રે ના, આપણી પાસે તો પીડી હોવું જરૂરી છે, કઈ 0 હોવું જરૂરી નથી. જિંદગીમાં ડિફરન્સ હોવો જોઈએ. જરૂર નથી સામેવાળો 0 જોઈએ. ઓકે, તો સર આમાંથી કરંટ તમને પૂછી લો, કરંટ ક્યાંથી ક્યાં ફ્લો થાય? અરે હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ ફ્લો થાય બેટા. એમાં હું તો ફાઇન્ડ કરંટ આઈ. ઓકે, હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ તો VA માઇનસ VB અપોન R. તો ચલો ભાઈ, VA કેટલા વોલ્ટ? 25 વોલ્ટ. VB કેટલા વોલ્ટ? 5 વોલ્ટ. રેઝિસ્ટન્સ કેટલો ભાઈ? 25. ઓકે, તો છોકરો કરંટ કેટલો આવ્યો અહીંયા? જો તો વોલ્ટ પર ઓહમ, એટલે અહીંયા 20 વોલ્ટ અપોન 25 ઓહમ. આપણે ભણી ગયા છોકરો, વોલ્ટ પર ઓહમ એટલે આપણે એમ્પિયર એને કીધું હતું. અહીંયા 4 આવશે, અહીંયા 5 આવશે. કરંટ આવશે 4/5 એમ્પિયર. ધેટ્સ ઇટ. એટલે આમાં શું નવું હોય? કાંઈ નહીં, હાવ ઈઝી. અચ્છા, થોડોક હવે આવા કઈક વિષય હું કઈ બધા જાજા નથી કરાવવાનો. માની લો થોડીક ઓર ઇન્ટરેસ્ટિંગ વાત કરું. તમારી અહીંયા આપણે રાખ્યું કોઈ દી? લ્યો, આપણે એમ કહું કે આ રેઝિસ્ટન્સ છે ને તમારું નહીં મારું નહીં, 10 ઓહમ. એ તમને કહું ખાલી 10 ઓહમ. આ એ આપણે ક્યાં તમારે એવું રાખ્યું કોઈ દી? હવે હું તમને એમ કહું કે અહીંયા છે ને 20 વોલ્ટ, તમારું નહીં મારું નહીં, 20 વોલ્ટ. અને હું તમને એમ પૂછી લઉં કે બી અહીંયા કહી દો, VB કેટલો?
વીબી કેટલો. આપણે ક્યાં તમે એવું રાખ્યું કોઈ દી ન રાખ્યું સાહેબ. એ બધું બરાબર છે પણ કરંટ કેમ ન આપ્યો? કરંટ ક્યાંથી ક્યાં જાય? તો એ વાત સાચી. હાલો કહી દઉં, કરંટ A to B જઈશ. કેટલો જાય સાહેબ? તમે ખોટું ન કહેતા હો. 1 એમ્પિયર બસ. તારી કેવું રાખ્યું કોઈ દી આપણે? તો સાહેબ તમે એવું બનાવ્યું હતું કે તમે કરંટની દિશામાં હેલા જાઓ તો આયર જેટલો પોટેન્શિયલ ઘટે, આવું તમે બનાવ્યું હતું. તો સાહેબ આ એટલે 1 અને આર એટલે 10 વોલ્ટ ઘટવો જોઈએ. તો 20 છે એમાંથી 10 ઘટી જાય તો 10 રહેવો જોઈએ. હાલો લોજિક થી ચેક કરીએ કે લોજિક એમ કહે છે કે I ઇઝ ઇક્વલ ટુ હાઈ પોટેન્શિયલ માઇનસ લો પોટેન્શિયલ અપોન રેઝિસ્ટન્સ. અચ્છા I કેટલો? 1 એમ્પિયર. અચ્છા VA કેટલો? 20 વોલ્ટ. અચ્છા VB મારે જોતો છે ને બકા, અને R 10 બકા. 10 ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ VB, તો VB ઇઝ ઇક્વલ ટુ 10. અરે વાહ ભાઈ, એ તો મેં કીધું તું ને કે 20 હતો. તમે કરંટની દિશામાં જાઓ તો આયા જેટલો ઘટે. આમ નામ જવાબ આપી શકાતો હતો કે I1 આ 10 વોલ્ટ ઘટશે. 20 હતો, 10 ઘટે તો 10 રહે. પૂરું. અચ્છા છેલ્લો એક, પછી એના પર બાય બાય ટાટા સીયુ કરી દી. આમાં હું ખોટો ટાઈમ બગાડવાનો. એક્ઝામ્પલ નંબર 5 એલા 3. માની લ્યો તમને એમ કહું, તમે બધા ઘરના છો એટલે જ કહેવાય કે આ રેઝિસ્ટન્સ અમે બી, આ બી રેઝિસ્ટન્સ તમ તારે કાંઈ નહીં, તમારો નહીં મારું નહીં. હાલો 5 ઓહ્મ બસ. તમને ક્યાં એવું રાખ્યું આપણે? અને હું તમને એમ કહું કે કરંટ અહીંથી જ જાય છો આમ, કરંટ 5 એમ્પિયર. હાલો બસ, તમારો નહીં મારો નહીં બસ. અને બી પાસે હું તમને એમ કહી દઉં કે VB ઇઝ ઇક્વલ ટુ 10 વોલ્ટ બસ. હાલો લ્યો VA ફાઇન્ડ કરો. તો પહેલા તો તમે લોજિક થી વિચારો. એ સાહેબ હું એક ચેન્જ હાલો લખી નાખ્યો, કાંઈ વાંધો નહીં, તોય હાલશે. સાહેબ કરંટની ડાયરેક્શનમાં જાઓ તો પોટેન્શિયલ આયર જેટલો ઘટે. તો 10 કરતા તો મોટો જ આવવો પડે. આયર કરો તો 5 ને 5 25 જેટલો ઘટવો જોઈએ. 25 વોલ્ટ ડિક્રીઝ થવો જોઈએ. તો ધેટ મીન્સ કે સાહેબ એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ 35 હોય ને તો 25 ઘટીને 10 થાય, આવું મને ખબર પડે. હાલો ચેક કરીએ, લોજિક થી ચેક કરીએ. I ઇઝ ઇક્વલ ટુ, અચ્છા કરંટ ફ્લો થાય હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ, VA માઇનસ VB અપોન R. હાલો કરંટ કેટલો ભાઈ? 5. VA કેટલો? ढूंढने का है. VB कितना? 10. R कितना? 5. 5 into 5 25 plus 10 35 हो गया ना. हम तो डायरेक्टली बता सकते थे. તો ટૂંકમાં આવા ક્વેશ્ચનમાં હવે આવું કોઈ નહીં કરવાનું. કેવા એ માંગુ છું, કાં તો આયાર ઘટે, ઓપોઝિટમાં જાવ તો આયાર વધે. તમે આમના મેં સમજી શકતા હતા કે સર કરંટ ભલે આમ ફ્લો થયો, અહીંયા 10 વોલ્ટ, હું કરંટની ઓપોઝિટ ડાયરેક્શનમાં જાઉં તો 5 અને 5 25 વધી જાય, તો અહીંયા 10 હોય તો 25 વધી જાય 35 થાય. પૂરું. આવી રીતના કઈ ફોર્મ્યુલા મૂકો, કેલ્ક્યુલેશન કરો, આવું કરવાની જરૂર નથી. ચાલો હવે ડિપેન્ડન્સી of R on L and A. Dependency of resistance on length and cross-sectional area. Resistance on length and area. જે આપણે સમજી ગયા હતા, R is equal to rho L by A. હવે આમાં છે ને ઘણા બધા એરર કરે છે આ ટાઈપના ક્વેશ્ચનની અંદર. લેંગ્વેજ ઉપર તમારે ધ્યાન આપવું પડશે. માની લો આ કોઈ એક L લેન્થનો વાયર છે,
એનો ક્રોસ સેક્શનલ એરિયા એ છે. તો રેઝિસ્ટન્સ તમે આવી રીતના લખી શકો. હવે હું આ એલ લેન્થના વાયર છે ને એની લેન્થ ટ્વાઇસ કરું છું, ડબલ કરું છું. બટ એ ડબલ બે રીતે થાય ને, ડબલ બે રીતે થાય કે એક હું નવો એક એલ લેન્થનો વાયર લાવીને એની બાજુમાં જોડ દઉં, એટલો જ ક્રોસ સેક્શનલ વાળો ને એટલી જ લેન્થનો, તો એ લેન્થ ડબલ થઈ ગઈ હવે. અને કાં તો આને આ વાયરને સ્ટ્રેચ કરીને ખેંચીને એની લેન્થ ડબલ કરી નાખો. તો અહીંથી બે કેસ આવ્યા છોકરો. કે પહેલામાં મેં એમ કીધું, પહેલા કેસની અંદર ક્રોસ સેક્શનલ એરિયા એ જ હતો. પહેલા કેસની અંદર એમ કીધું મેં કે ઓલરેડી આ એક તમારી પાસે એલ લેન્થનો વાયર હતો જેનો ક્રોસ સેક્શનલ એરિયા એ હતો. મેં નવો એક બીજો વાયર ત્યાં જોઈન્ટ કરી દીધો જેની લેન્થ એલ હતી, ક્રોસ સેક્શનલ એરિયા એ હતો. તો ડેફિનેટલી આનો નવો રેઝિસ્ટન્સ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ રો તો મીડિયમ ઈ જ છે, લેન્થ એલ નથી, 2L છે અપોન એ. સો 2 રો એલ બાય એ. તો નવો રેઝિસ્ટન્સ બમણો થઈ જાય, ટ્વાઇસ થઈ જાય. બટ હવે હું તમને એમ કહી રહ્યો છું કે મેં આની લેન્થ બમણી કરી સ્ટ્રેચ કરીને. સ્ટ્રેચ કર્યું, અહીંયા છોકરાઓ ન્યૂ વાયર એડ કર્યું. સ્ટ્રેચ કરું છું, ધેટ મીન્સ કે આને હું થીન બનાવું છું. આમ મેં સ્ટ્રેચ કર્યું એને અને એની લેન્થ 2L કરી સ્ટ્રેચ કરીને. તો છોકરો હવે ક્રોસ સેક્શનલ એરિયા થોડો એનો રહેશે. ઓલામાં મેં નવો વાયર એડ કર્યો હતો. તો જ્યારે જ્યારે તમને સ્ટ્રેચ કરવાનું કે ને કે એની લેન્થ ટ્વાઇસ થાય, થ્રાઇસ થાય, હાફ થાય, ત્યારે સમજી લેવાનું સ્ટ્રેચના કેસની અંદર હું આનો રેઝિસ્ટન્સ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ રો લેન્થ 2L અપોન એરિયા એ નો લખી શકું, એ ડેશ લખી શકું. એનો એરિયા ચેન્જ થઈ જશે બકા, ક્રોસ સેક્શનલ એરિયા ચેન્જ થઈ જાય. કારણ કે મેં સ્ટ્રેચ કર્યો છે, પાતળો હતો એમાંથી જાડો બનાવ્યો છે, જાડામાંથી પાતળો, થીનમાંથી થીક, થીકમાંથી થીન. તો એ સેમ નો રહે યાર. સાહેબ તો શું થયું? તો હવે આમાં આન્સર સીધે સીધો હું 2R નો કહીએ, થયું ઈ. તો શું કરવાનું છે? સિમ્પલ છે ને યાર, વાયર તો એનો જ રહ્યો ને. તે નવું ક્યાંયથી મટીરિયલ આની અંદર એડ કર્યું? ના રે ના સાહેબ. કઈ મટીરિયલ કાઢી લીધું? ના રે ના. તો વોલ્યુમ તારું કોન્સ્ટન્ટ નહીં રહે. હા એ સાહેબ, એ તો વિચાર જ ન આવ્યું. પહેલા વોલ્યુમ અને પછી વોલ્યુમ સેમ જ રહે. એટલે પહેલા આ વાયરનું વોલ્યુમ લખવું હોય તમારે શું લખાય? A ઇન્ટુ L. અને આ વાયરનું વોલ્યુમ લખવું હોય તો શું લખાય? એ નહીં ભાઈ, એ ડેશ ઇન્ટુ 2L. તો L ગયા તો એ ડેશ કેટલું થયું? A બાય 2 થયું. સર મૂકી દો હાલો. યસ, રાત જોઉં છું. આર ડેશ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ 2L અને એ ડેશની જગ્યાએ A બાય 2. તો 2 ઇન્ટુ 2 4 રો L બાય A. અને રો L બાય A એટલે તમને ખબર જ છે રેઝિસ્ટન્સ R થવાનું જ છે. તો છોકરાઓ આની જગ્યાએ હું R મૂકી દઉં તો R ડેશ ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ R થઈ જાય. એક વખત જવાબ 2L આવ્યો હતો અને એક વખત જવાબ 4L આવ્યો. તો ક્યારે મારે વોલ્યુમ ને કોન્સ્ટન્ટ લેવાનું ક્યારે નહીં લેવાનું ખબર પડી? જ્યારે સ્ટ્રેચ કરવાનો કે લઈ જ્યારે સ્ટ્રેચ પડે તમારા તો હું છે ઓલી રિવોલ્વિંગ ચેર છે ને એનાથી હું મસ્તી ચડી ગયો હતો. તો કહેવાનો મારો મિનિંગ એ છે કે ભાઈ જો લેન્થ ટ્વાઇસ કરવાની, ટૂંકમાં સ્ટ્રેચ કરવા વાળું ક્યાંય લખીને આપે કે લેન્થ સ્ટ્રેચ થાય છે એવું ક્યાંય કે તો તમારે વોલ્યુમ કોન્સ્ટન્ટ વોલ્યુમ કન્ઝર્વ કરવા જવાનું. નવો જ વાયર એડ થઈ જાય છે તો એ કઈ જરૂર નથી. સાહેબ તો આટલી બધી પ્રોસેસ કરાય? ના કરાય. હું તમને એમ કહું આવું કઈ ન કરાય. તમે એક કામ કરો ને, શોર્ટકટ આપી દો. એક શોર્ટ મેથડ આપી દો કે તમને ખબર જ છે ને R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A થાય. સ્ટ્રેચ નો જ કેસ છે. હા સાહેબ સ્ટ્રેચ જ છે. સ્ટ્રેચ
સાહેબ સ્ટ્રેચ કરે તો વોલ્યુમ કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. સાહેબ આમાં વોલ્યુમ તો લવો, વોલ્યુમ આરામથી આવી જાય. એ બકા એલ વડે મલ્ટીપ્લાય કર અને એલ વડે ડિવાઈડ કર ને બકા, તો જો તો રો એલ સ્ક્વેર બાય વી નો લખાય વોલ્યુમ. અચ્છા, તે આ જ વાયરને સ્ટ્રેચ કરીને બીજો વાયર બનાવ્યો, તેમાં ડેન્સિટી મહીમાંથી ચેન્જ થવાની છે, ડેન્સિટી કોન્સ્ટન્ટ. અચ્છા, વોલ્યુમ તો કોન્સ્ટન્ટ જ રહેવાનું ને, એનો જ વાયર છે, વોલ્યુમ કોન્સ્ટન્ટ. ધેટ મીન્સ R is directly proportional to L square. તો ક્યાંય કરવા જવાની જરૂર નથી. લેન્થ ટ્વાઇસ સીધું L square, રેઝિસ્ટન્સ 4 times. હા બેટા, સર આપણે આ જ્યારે વાયરને ખેંચી જઈને એની લેન્થ ઇન્ક્રીઝ કરી ત્યારે એના કરસ્પોન્ડિંગ ડાયામીટર કા એરિયામાં ચેન્જ મેજર કરવો હોય તો પોઈઝન્સ રેશિયોનો યુઝ કરી શકાય, જેમ કે હા. આપણે વખતે ભણ્યા હતા. કરી શકીએ. તો કહેવાનો મિનિંગ ઈ છે અહીંયા કે R ડેશ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ 2L અપોન A ડેશ કર્યું. અચ્છા, વાયર હાફ થઈ ગયું તો મેં A/2 કીધું, તો 4R થઈ ગયું છોકરો. વોલ્યુમ કોન્સ્ટન્ટ રહ્યું એટલે A ડેશ ઇઝ ઇક્વલ ટુ A/2 આવી ગયું. તો છોકરો ટૂંકમાં હવે તમે સાંભળો કે સ્ટ્રેચ કરીને જે કાંઈ લેન્થમાં ચેન્જ થાય તો R ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L સ્ક્વેર કહી શકો. જે અહીંયા તમને સમજાઈ ગઈ કે લેન્થ મેં ટ્વાઇસ કરી. માની લો તમને એમ પૂછું કે લેન્થ હું થ્રાઇસ કરું તો છોકરાઓ નવો રેઝિસ્ટન્સ 9R થઈ જાય, સીધું L સ્ક્વેર જ આવવાનું છે. રેડી બધાને? ઓકે. અચ્છા, અહીંયા બીજી એક રીતે કરીએ કે ઉપર નીચે A વડે મલ્ટીપ્લાય કરો તો ન્યુમરેટરમાં વોલ્યુમ આવશે, ડિનોમિનેટરમાં એરિયાનો સ્ક્વેર આવશે. એમ કરી શકીએ. એટલે ખાલી તો તમને ઇક્વેશન કહું છું, રો એલ બાય એ તમે A વડે મલ્ટીપ્લાય કરો, A વડે ડિવાઈડ કરો તો જો તો આ ન લખાય. અચ્છા, ક્રોસ સેક્શનલ એરિયા ઇન્ટુ લેન્થ એટલે વોલ્યુમ અપોન એરિયાનો સ્ક્વેર, તો આવું આવી શકે. ખાલી જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન શેર કર્યું છે. અહીંયા તો તમે આવી રીતના કરી શકો. ઓકે, ચલો હવે માની લો તમારી સામે એક આવો ક્વેશ્ચન આવ્યો. એક્ઝામ્પલ લઈ લો. If we increase length of wire by 30% of its actual length, by stretching, then find percentage change, then find percentage change in resistance of wire. percentage change મેં પૂછ્યા એટલે પહેલા ટૂંકમાં if we increase length of wire by 30% of its actual length, એની actual length હતી એની 30% મેં increase કરી by stretching, then find percentage change in resistance of wire. No problem sir. આ ક્વેશ્ચન ને આપણે આવી રીતના ન વિચારી શકીએ કે જો સર પહેલા એક વાયર હતો આવી રીતનો, તમે એમ જ કહેવા માંગો છો? જોઈ લીજો. પહેલા એક આવો વાયર હતો, એની લેન્થ સર એલ હતી. હા બરાબર છે, એની લેન્થ એલ હતી. એને મેં સ્ટ્રેચ કર્યું અને એની લેન્થ જે એલ હતી એમાંથી 30% મેં ઇન્ક્રીઝ કરી. તો હવે ક્રોસ સેક્શનલ એરિયા ડેફિનેટલી ચેન્જ થઈ ગયો હશે. લેન્થ આવી કંઈક થઈ ગઈ. તો ન્યૂ લેન્થ, અચ્છા અહીંયા બધી જગ્યાએ બલ્ક હશે, અહીંયા બધી જગ્યાએ બલ્ક હશે. તો ન્યૂ લેન્થ જે આવી દેટ ઇઝ એલ પ્લસ 30% ઓફ એલ. અચ્છા, પર્સન્ટેજને રિમૂવ કરવા હોય તો હું 100 વડે ડિવાઈડ કરી નાખું એટલે 0 ગયા, 0 ગયા એટલે 0.3 આવ્યું છોકરો, એટલે 1.3 એલ થયું. એલ પ્લસ 30/100, 0 ગયા એટલે છોકરાઓ 0.3, એલ પ્લસ 0.3 એટલે 1.3 એલ થયું. આ નવી લેન્થ થઈ.
નો રેઝિસ્ટન્સ મને ખબર જ છે ને કે જ્યારે સ્ટ્રેચ કરો તો સ્ટ્રેચના કેસની અંદર આર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ સ્ક્વેર. અહીંયા આર ડેશ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ ડેશ સ્ક્વેર. એમાં શું ન્યા સાહેબ? એલ ડેશ સ્ક્વેર. ઓકે, નો પ્રોબ્લેમ. સો આર ડેશ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ ડેશ કેટલું થશે? તો કે ભાઈ 1.3 એલ હોલ સ્ક્વેર. તો સર આર ડેશ, સર 1.3 નો સ્ક્વેર, હલો, 1.3 નો સ્ક્વેર. જો હમણાં આ જામનગર 1.69. હા 169 નહીં બોલવાનું, 1.69 ઇન્ટુ એલ સ્ક્વેર. અને ઓલરેડી ઇનિશિયલી જ્યારે લેન્થ એલ હતી તેનો રેઝિસ્ટન્સ આર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ સ્ક્વેર તો હતો જ તે. તો નવો રેઝિસ્ટન્સ આવી ગયો 1.69 આર. અચ્છા, પર્સન્ટેજ ચેન્જ ઇન રેઝિસ્ટન્સ, આની ફોર્મ્યુલા મારા અને તમારા બધાના જન્મ પહેલાથી જૂની ફોર્મ્યુલા છે કે નવો રેઝિસ્ટન્સ માઇનસ જૂનો રેઝિસ્ટન્સ, નવો રેઝિસ્ટન્સ માઇનસ એકચ્યુઅલ રેઝિસ્ટન્સ અપોન એકચ્યુઅલ રેઝિસ્ટન્સ ઇન્ટુ 100. કારણ કે પર્સન્ટેજ ચેન્જ જોતો એટલે 100. ચાલો તો ભાઈ નવો રેઝિસ્ટન્સ કેટલો આવ્યો? 1.69 આર માઇનસ આર અપોન આર ઇન્ટુ 100. આર ગયા 1.69 માઇનસ 1 એટલે 0.69 ઇન્ટુ 100, 69%. તમને કહું, રેડી? હવે માની લો આમાં તમને એક ક્વેશ્ચન કરાવું છું. ટૂંકમાં આ તો મેં સમજાવતા બાકી તમારે સીધું પહેલા આ સ્ટેપ લખાય. એલ પ્લસ 30% એટલે 1.3 એલ આ લખ્યું. પછી આ એક લખો હોય તો બાકી સીધી અહીંયા ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકો. 2 સ્ટેપ થાય ખાલી આ ક્વેશ્ચનને સોલ્વ કરતા. આ તો આપણે આખું સમજીને ગણ્યો છે એટલા માટે મેં આટલો ટાઈમ લીધો ને આટલી સ્પેસ લીધી. માની લો હું તમને એમ કહું, આનો આ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. चलो भाई, ये इसको करेंगे कॉपी और पीछे लाके करेंगे पेस्ट. ओ भाई, एग्जाम्पल હું અહીંયા આટલો ચેન્જ કરું. ઇફ વી ઇન્ક્રીઝ લેન્થ ઓફ વાયર બાય 1%, by 1% of its actual length. તો હવે આમાં છે ને એક શોર્ટકટ આમાંય છે. હા માતાજી બોલો. 2%. સીધું 2 વડે મલ્ટીપ્લાય કરી દેવાનું, એલ સ્ક્વેર છે એટલે. એટલે આમાં એક શોર્ટકટ છે, આપણે શોર્ટકટ પ્રૂવ કરીએ, સમજીએ. પણ પહેલા ઓલી રીતે થાય તો ખરી જ. 2 રીત ચાલે. શોર્ટકટ પછી કહું કે આવું હોય ત્યારે શું કરવાનું હોય. આમાં કાઇનેટિક એનર્જી K ઇઝ ઇક્વલ ટુ p²/2m માં તમે કેમ કરતા હતા? સેમ જ તે p નો સ્ક્વેર છે એટલે તમારે સીધું 2 ની આગળ મલ્ટીપ્લાય કરી દેતા હતા. તો અહીંયા એવી રીતના જ થાય. પહેલા આપણે આ ક્વેશ્ચનને 2 રીતે કરીએ. આગળની મેથડ મુજબ થોડુંક હું ફટાફટ કરું કે ભાઈ પહેલા લેન્થ L હતી, પછી 1% મેં તો નવી લેન્થ L ડેશ ઇઝ ઇક્વલ ટુ L પ્લસ 1% of L. So L dash is equal to L plus 1 divided by 100 of L. તો છોકરાઓ નવી લેન્થ તમને અહીંથી મળશે 0.01. તો 1.01 L નવી લેન્થ મળી ગઈ. તેના પરથી નવો રેઝિસ્ટન્સ R dash that is directly proportional to L dash square that is directly proportional to 1.01 whole square L square. Okay, no problem. તો સર percentage change તમને પૂછ્યા છે. percentage change in resistance પૂછ્યા છે તો એની ફોર્મ્યુલા તો બહુ જૂની છે. નવો રેઝિસ્ટન્સ માઇનસ એકચ્યુઅલ રેઝિસ્ટન્સ અપોન એકચ્યુઅલ રેઝિસ્ટન્સ ઇન્ટુ 100. ચલો આર ડેશ સ્ક્વેરની જગ્યાએ મૂકવાનું 1.01 હોલ સ્ક્વેર માઇનસ 1.01 હોલ સ્ક્વેર આર માઇનસ આર અપોન આર ઇન્ટુ 100. આર ગયા 1.01 નો સ્ક્વેર હું આમાં કરી નાખું અહીંયા એટલે ખોટું ટાઈમ ન જાય.
1.01 into 1.01, 1.0201 minus 1 into 100%. તો છોકરાઓ 2.01% જેવું આવ્યું જો percentage change in resistance. હમણાં ઓલા બેન 2 રેઝિસ્ટન્સ ખરેખર 2.01 બટ 2.01 કયો કે 2 કયો બે સેમ જ થાય. પણ આવું હવે એ ચોઇસ ની વાત છે. બાકી હું તો એવું કહું કે આ બેઝિક મેથડ છે, આ ઓલવેઝ એપ્લિકેબલ છે ભાઈ. હવે હું તમને આની એક અલ્ટરનેટિવ મેથડ કરાવું કે સ્મોલ ચેન્જીસ હોય ને ત્યારે શું કરાય. સ્મોલ ચેન્જીસમાં ટૂંકમાં આ એપ્લિકેબલ છે કે જ્યારે સ્મોલ ચેન્જીસ હોય. ઓકે, ફોર્મ્યુલા શું છે? લેન્થ ને તમે સ્ટ્રેચ કરો છો તો R is equal to rho L square by V. આવું નથી તમે ભણી ગયા? અચ્છા, તમે સ્ટ્રેચ કરશો તો રેઝિસ્ટિવિટી થોડી બદલાઈ જવાની છે, વોલ્યુમ થોડું બદલાઈ જવાનું છે. આ તો બંને કોન્સ્ટન્ટ જ રહેવાનું છે ને બકા. rho L square by V એમાં આ તો કોન્સ્ટન્ટ જ રહેવાનું છે. તો એને નવો કોન્સ્ટન્ટ કે કીધું. સાહેબ શું કરો છો? બે બાજુ ln એપ્લાય કરો સ્મોલ ચેન્જ હોય ત્યારે. ln r is equal to ln k plus 2 times ln l. ln બે બાજુ એપ્લાય કરીએ તો તમે આવી રીતના 9th માં સમજી ગયા છો, આમ લખી શકાય એડિશનમાં. અચ્છા, આનો ડિફરન્શિએશન કરો. સાહેબ ડિફરન્શિએશન શું કામ? કારણ કે સ્મોલ ચેન્જ હોય ત્યારે આપણે ડિફરન્શિએશન કરીએ છીએ. અચ્છા, યાદ કરો 1/x dx નું ઇન્ટિગ્રેશન ln x થતું હતું. 1/x dx નું ઇન્ટિગ્રેશન ln x થતું હતું. તો ln x નું ડિફરન્શિએશન 1/x dx થાય, કારણ કે ઇન્ટિગ્રેશન નો આન્સર એ ડિફરન્શિએશન નો ક્વેશ્ચન અને ડિફરન્શિએશન નો આન્સર એ ઇન્ટિગ્રેશન નો ક્વેશ્ચન. તો 1/x dx નું ln x થાય, તો ln x નું ડિફરન્શિએશન 1/x dx થાય, તો ln r નું ડિફરન્શિએશન 1/r dr થાય. ln k તો કોન્સ્ટન્ટ છે, તો કોન્સ્ટન્ટ નું 0 છોકરો, અને +2 ln l નું 1/l into dl થાય. આવી ગયું લ્યો. અચ્છા, પર્સન્ટેજ જોતું હોય તો dr by r into 100 is equal to 2 times dl by l into 100. અચ્છા, dl by l into 100 એટલે શું? તો કે લેન્થ માં જે ચેન્જ થયો એના પર્સન્ટેજ. તો કીધું છે 1%. We increase length of wire 1% of its actual length. That means dl by l upon 100 મને 1% આપ્યું છે, તો આન્સર આવી જશે 2%. માની લો 2% આપ્યું હોય તો આન્સર આવી જાય 4%. 5 આપ્યું હોય તો 10, 6 આપ્યું હોય તો 12, 8 આપ્યું હોય તો 16, 9 આપ્યું હોય તો 18, 10 આપ્યું હોય તો 20 નહીં આવે. તો વાત બદલાઈ જાય, કારણ કે સ્મોલ ચેન્જ માટે જ એપ્લિકેબલ છે. આખે આખું મારી જે મેઇન આ વાત આગળ 2 વડે મલ્ટીપ્લાય કરી દેવાનું, આ ત્યારે જ એપ્લિકેબલ છે જ્યારે તમારો ચેન્જીસ સ્મોલ હોય. જ્યારે આ મેથડ ઓલવેઝ એપ્લિકેબલ છે. જેમ કે આગળના ક્વેશ્ચનમાં મેં ઇન્ક્રીઝ કેટલા કર્યું હતું? 30%. તો આ મેથડ મુજબ કરું તો 30 into 2 60 આવી જાય. આન્સર આપણે જોયું હતું આગળનામાં 60 નહોતું આવતું, 69 આવતું હતું. તો આ મેથડ લેન્ધી જરાય નથી, સ્મોલ જ છે, આ ઓલવેઝ એપ્લિકેબલ છે. પણ છતાંય આપણા મોડ્યુલના અમુક ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આ તમને કામ લાગશે. મેઇનલી ખાસ આ that is dr by r into 100 is equal to ટૂંકમાં લેન્થ જે આપી હોય એને 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો એટલે તમારું કામ પતી જાય. રેડી? ઓકે, આજે એટલું રાખીએ છીએ. અહીંથી આગળ આપણે હવે નવો ટોપિક કાલથી બેટરી અને રેઝિસ્ટન્સ પર ટેમ્પરેચરની ડિફરન્સ ડિપેન્ડન્સી કાલે ભણશું.